दानं नमो सिद्धानं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो वञ्चनमुक्कारो सव्वभावपणासनो मंगलानं च सव्वेसिं पदमं भवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषपानेऽपि भवेद्गुणैव नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशायिने दयार्णवायार्थितदायिने सदां नमो नमः श्री गुरुनेमिसूरे नमो नमः श्री गुरुनेमिसूरे नमो नमः श्री गुरुनेमिसूरे। યોગના સ્વરૂપની વાત, આપણું કોઈ પણ આત્મકલ્યાણ સાધક અનુષ્ઠાન એ સાચા અર્થમાં આત્મકલ્યાણ સાધક ક્યારે બને, શું શું કરીએ તો બને, એનો સંપૂર્ણ ચિતાર આટલી ગાથાઓમાં આપણને આપે. કેવા સંકલ્પની, કેવા આશયોની જરૂર છે અને એ આશયો સુધી પહોંચવા માટેના સાધન શું છે એની પણ ચર્ચા મહાપુરુષે કરી. અને એ સાધનોનું સેવન કરીને પોતાના આશયને નિર્મળ કરતા 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 આપણું ધર્માનુષ્ઠાન એ આત્મકલ્યાણ સાધક બને છે, મોક્ષ સાધક બને છે. ફરીવાર, જ્યાં સુધી આ ધર્મ અનુષ્ઠાન, આ આરાધનાઓ એ આત્મકલ્યાણ માટે જ છે એવી સ્પષ્ટ પ્રતીતિ અને બોધ નહીં થાય ત્યાં સુધી સંસારનું પુનરાવર્તન ચાલુ જ રહેશે. સંસારનું પુનરાવર્તન, પરિભ્રમણ, એને જો અટકાવવું હશે તો પહેલું પગલું એ છે કે મારા મનમાં દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે હવે આ ધર્મ આત્મા માટે છે અને આત્મા માટે જ કરવા. મળી જવા માત્રથી, શ્રેષ્ઠતમ સામગ્રી મળી જવા માત્રથી આત્મકલ્યાણ થઈ જાય છે, એ માનવું એ બહુ મોટો ભ્રમ છે. માનવાથી કશું થતું જ નથી. પરમ દિવસે પણ કહ્યું, અનંત જન્મોનું આ પરિભ્રમણ અને એમાં અનંત વખત આ મેળવ્યું. અનંત કાળનું પરિભ્રમણ છે. કાળ કઈ નાનો સૂનો નથી, અનંતો કાળ. નિગોદમાં તો એનો વિચાર આપણે નથી કરવાનો, કરી લેશે. એને જોઈશે તો લઈ લેશે. એને કઈ અદત્તા લાગતું નથી. એને કરવા દો ને એનું.
નિગોદમાં અનંતો કાળ કાઢ્યો, એને છોડી દઈ, કારણ કે ત્યાં તો જાણે કોઈ સંજ્ઞા જ નથી એમ અનંત કાળ કાઢ્યો. પણ એ નીકળ્યા પછી પણ અનંતો કાળ ગયો. એ અનંત પરિભ્રમણમાં આ સામગ્રી અનંત બહાર મેળવી છે. અને આપણે ચૂક્યા છીએ એટલા માટે આપણે નથી કર્યું, ના કર્યું છે. જ્ઞાનીઓ આપણને ચારિત્ર સુધીની ઉપલબ્ધિ થઈ છે એવો દાવો કરે, એવો વિશ્વાસ આપે છે. કર્યું છે, તમે ચારિત્રનું પાલન પણ કર્યું, બધું જ કરી જોયું છે. પણ આપણું એક પણ અનુષ્ઠાન, સામાન્ય અનુષ્ઠાનથી માંડીને ચારિત્ર સુધીના અનુષ્ઠાનનું કોઈ પણ અનુષ્ઠાન ન તો યોગ રૂપ બન્યું છે, ન યોગના કારણ રૂપ બન્યું છે. બેમાંથી એક સ્થિતિમાં તો આવવું જ પડશે. કાં તો મારું અનુષ્ઠાન સ્વયં યોગ રૂપ હોય, અને કાં મારું અનુષ્ઠાન યોગનું કારણ. કાં તો મારો એવો પ્રયત્ન, એવો પુરુષાર્થ હોય કે અત્યારે હું જે કરું એ યોગ બની જાય, તો એ તરત તમને કલ્યાણ કરાવી આપશે. અને કાં હું એવું કરું, એવો પ્રયત્ન કરું, એવો પુરુષાર્થ કરું કે યોગનું બીજ બની જાય, એ યોગનું કારણ બની જાય, મારા અનુષ્ઠાનને યોગરૂપ બનવામાં સહાયક બની જાય. પણ આજ સુધીમાં જેટલું પણ આચરણ કર્યું હશે એ ન તો યોગરૂપ હતું, ન યોગના કારણરૂપ. અને એના કારણે આપણું ચારિત્રની આરાધના સુધીનું બધું જ નિષ્ફળ છે. ઘણીવાર એમ પ્રશ્ન થાય, તો આટલી બધી વખત ઓઘા લીધા, મેરુ પર્વતની વાત કરે, પછી એમ થાય કે આ એમાં જ મૂકવાનો છે કે શું, એ ઢગલામાં જ ઉમેરો કરવાનો છે કે જુદો મૂકવાનો છે. એમ આપણે જીવીએ છીએ એ પ્રમાણે તો એમ જ લાગે કે ઢગલામાં જ ઉમેરો થવાનો. તો અને બહુ જ આમ કહેવાય સામાન્ય શરત અને આમ કહેવાય અનિવાર્ય શરત, કોઈ પણ અનુષ્ઠાન યોગ રૂપ બને અથવા યોગનું કારણ બને એમાં સૌથી પહેલી આવશ્યકતા છે તમારા આત્મા પ્રત્યેનું તમારું ભાન. આત્માની સભાનતા એ જ તમારા અનુષ્ઠાનને કાં યોગ રૂપ બનાવે, કાં યોગના કારણ રૂપ બનાવે. આત્મા પ્રત્યેની જાગૃતિ નહીં આવે, જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કિમ આવે તાણી. સવાસો ગાથાનું સ્તવન ઉપાધ્યાયજી મહારાજ. જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું. જ્યાં સુધી મેં મારા આત્માની ઓળખાણ જ નથી મેળવી, એ ઓળખાણને હું પામ્યો જ નહીં, એનું મેં ચિંતન કર્યું જ નહીં, એના વિશે હું મેં વિચાર્યું જ નહીં, અથવા એના પ્રત્યે હું સાવધાન થયો જ નહીં, તો ગુંઠાણું જ ક્યાંથી આવશે? પહેલા ગુંઠાણાની પણ અઢળક કેટેગરીઓ છે. એક અવસ્થા એવી છે જેમાં ગુંઠાણું એ ગુણ વગરનું છે, અને એક અવસ્થા એવી છે કે જેમાં ગુંઠાણું એ ગુણરૂપ બને છે, પહેલું જ. અને જ્યાં સુધી પહેલું ગુંઠાણું ગુણરૂપ ન બને ત્યાં સુધી આગળ વધી શકાતું છે. પહેલા ગુંઠાણાને પણ એમાં પણ તમારી પાત્રતાનો વિકાસ થવો જોઈએ. પહેલા ગુંઠાણામાં જો પાત્રતા નહીં વધે, જોજો ત્યાં પણ જો અંદરથી આત્મા પ્રત્યેની જાગૃતિ ન જાગે ને તો ચોથું ગુંઠાણું ના. પહેલા ગુંઠાણે પણ આવે. મુખ્ય શરત, એકમાત્ર શરત છે, તમારું કોઈ પણ કામ, તમારી કોઈ પણ ક્રિયા, તમારું કોઈ પણ અનુષ્ઠાન બસ આત્માનું લક્ષ્ય આવે ને તો યોગ બને. આત્માનું લક્ષ્ય હોય તો મિચ્છામી દુક્કડમથી કેવળ જ્ઞાન થાય, અને ન હોય ને તો કરોડ પૂર્વનું ચારિત્ર પણ નકામ. આ વસ્તુને ઘૂંટો, વારંવાર ઘૂંટો, નિત્ય ઘૂંટો, સતત ઘૂંટો. દરેક ક્રિયા પહેલા ઊભા રહીને 1 મિનિટ માટે વિચારજો. હું દેરાસર જઈ રહ્યો છું, હું પ્રતિક્રમણ કરવા જઈ રહ્યો છું, હું તપશ્ચર્યાનું પછાણ કરી રહ્યો છું, હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, હું મારા આત્મા માટે. કહો તો ખરા, કહેશો તો ક્રિયામાં ઉપયોગ આવશે,
કહેશો તો ક્રિયામાં સ્થિરતા આવશે, કહેશો તો ક્રિયા કરતી વખતે યાદ આવશે કે ભાઈ ડાફા નથી મારવાના, વિચારો નથી કરવાના, કોઈને તરફ નજર નથી કરવાની, મારે મારું કલ્યાણ થતું છે, મારે મારી સ્થિતિમાં રહેવાનું. તમે ગાડી ચલાવો છો ત્યારે બાજુવાળો ગાડી કેવી રીતે ચલાવે છે જુઓ છો? શું થઈ જાય? સીધો દાખલો છે. અહીંયા તો આપણે ડ્રાઈવર છીએ અને આપણી ગાડી આપણે જ ચલાવવાની. હું અનુષ્ઠાનમાં પ્રવેશ કરું, મેં અનુષ્ઠાનમાં પ્રવેશ કર્યો, હવે મારે એ આગળ લઈ જવાનું છે તો કઈ રીતે લઈ જઈશ? મારું ધ્યાન જો મારા અનુષ્ઠાનમાં ન હોય, મારી એકાગ્રતા જો મારા અનુષ્ઠાનમાં ન હોય, હું જો મારા અનુષ્ઠાન સાથે જોડાયેલો ન હોઉં તો એ મને ક્યાં પહોંચાડે? નુકસાન થાય, અનર્થ થઈ જાય, વ્યર્થ જાય. અનર્થમાં કાંઈ તમારી દુર્ગતિ થઈ જાય એવું નથી, પણ પરિભ્રમણ ચાલુ રહે આપણું, એનાથી મોટું નુકસાન કયું હોય છે? તો હું અનુષ્ઠાનમાં પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ માટે પણ વિચારું કે ભાઈ હું શું કરું છું, કોના માટે કરું છું, શા માટે કરું છું. તો ક્રિયા કરતી વખતે, તો આરાધના કરતી વખતે તમારો ઉપયોગ જળવાશે પણ ખરો, તમારો ઉપયોગ જોડાશે પણ. એટલે જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ. આત્મા શું છે જિજ્ઞાસા કેળવો. હવે આ વાટકીથી ભગવાનની પૂજા થાય કે નહીં, આમ થાય કે નહીં, એ બધા ફાલતુ પ્રશ્નોમાંથી બહાર આવી અને જરૂરીના પ્રશ્નો છે ને એ કરો, એ જિજ્ઞાસાઓ કેળવો, એમાંથી બહાર નીકળવું. હવે આ વાટકી અહીં મૂકી છે ને પેલા મૂળ નાયકની બાજુવાળા ભગવાનની પૂજા કરી હોત પછી મૂળ નાયકની થાય કે નહીં? ભગવાન ક્યાંય ઝઘડતા નથી, તમે શું કરવા ઝઘડ્યા? ભગવાનને વાંધો જ નથી બાજુવાળાની પૂજા કરીને મારી શું કરવા આવ્યો? એવું હોતું જ નથી. એવો વિવેક શું? એ પરમ તત્વ છે. એમાં બાજુમાં બેસવાથી નાનો થઈ જાય ને વચ્ચે બેસવાથી મોટો કાંઈ થતો જ નથી. આ આપણા માટેનો વ્યવહાર છે. કોણે શીખવાડ્યું તમને? તમે જાઓ બધે આડું ઓળું શીખવા, હું શું કરું? ઠીક છે, જેને શીખવાડ્યું હોય એ, પણ તમે અટવાઈ ગયા છો એમાં ને એમાં. ભગવાનની સાહેબજી અટવાયા, બીજાને કે આમ ના જ થાય. એમાં એવું છે ને, નવું જાણ્યા પછી ઉત્સાહ ઘણો હોય કહેવાનો, સમજવાનો ઉત્સાહ ઓછો હોય, કહેવાનો ઉત્સાહ વધારે હોય. હા બસ અમે જાણીએ, પણ શું જાણો છો? પણ એને એમ નહીં, તમે જાણો છો એ બરોબર જ છે. તમે બધી ચકાસણી કરી લીધી? વિનિયોગનો ક્રમ સિદ્ધિ પછીનો છે. અહીં તો હજી તો અહીં સીધો વિનિયોગ, સિદ્ધિનો વિનિયોગ નહીં, સીધો વિનિયોગ. મારી વાત સાંભળો, જ્યાં સુધી મારામાં કોઈ અનુષ્ઠાન સિદ્ધ ન થાય ને ત્યાં સુધી બીજાને કહું નહીં પંચાત છે. પછી શું થાય છે એક સમજો, મારામાં અનુષ્ઠાન સિદ્ધ થઈ જાય ને પછી મારામાં ઉતાવળ ન હોય, મારામાં ઉત્સુકતા ન હોય, હું શાંતિથી એના સમય, આ તો પૂજા કરતા કરતા ઠોકીએ, આ ચૈત્યવંદન કરતા કરતા ઠોકીએ, એટલે તમારી પણ આરાધના તમે બગાડો અને બાજુવાળાની પણ બગાડી નાખો. આવું કુતૂહલ, આવી ઉત્સુકતા, આવી ઉતાવળ જેને અનુષ્ઠાન સિદ્ધ થઈ ગયું છે, જેની સમજણ શુદ્ધ થઈ ગઈ છે, એને ના હોય. એટલે હવે આ પ્રશ્નો ઠીક છે, ક્યારેક જરૂરી છે ને કરો, બાકી આ અહીંથી પૂજા આમ થાય કે કંઈ છે જ નહીં. આવી કોઈ સમસ્યા છે નહીં, આવા કોઈ પ્રશ્નો હતા નહીં, છે નહીં ને હોવાના પણ નહીં. આ આપણે ઊભે કરેલા છે. હા, આપણા ઇમોશનલ પ્રશ્નો છે. ઓહો બાજુવાળા, અરે શું બાજુ, તો બાજુમાં આદિનાથ ભગવાન બેસાડાય? મહાવીર સ્વામીની બાજુમાં બેસાડાય ખરા? કેમ? એ તો નાના છે. તો એ જ કહું છું. તો પછી એમની તો પૂજા પેલા આદિનાથની જ કરવી પડે ને, તો મૂળ નાયકની નહીં કરવાની. એ નાના છે. અરે આમાં નાના મોટા નથી, આ પરમ હે એ છે જ નહીં.
છે જ નહીં. આ નાના મોટાનો પ્રશ્ન જ નથી. નથી, હા. આ તો પરમ ચેતના છે, પરમ તત્વ છે અને એની ઉપાસના છે. નામ તો આપણા માટે જ. નામ આપણા માટે જ. હે? આ નામો ઓળંગીને એ તત્વને પામવાનું છે. આપણે નામમાં અટવાય. શંખેશ્વર ભગવાન હશે ને તો ફટાફટ દોડશે, અને મુનિ સુરત હશે તો દોડશે, વિમલનાથ હશે તો દોડશે. આપણા ફિક્સ ભગવાનો છે. નમીનાથ હશે ને તો ઠીક છે, જવાય તો ઠીક, નહીં કાંઈ નહીં. એ તો હમણાં તમારામાં લગાડ્યું છે ઘેલું, થોડું 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 લગાડે છે બધા. ખબર છે માલ વેચાય છે, વેચો. આ નામોને ઓળંગીને એ તત્વ સાથે, એ ચેતના સાથે આપણું અનુસંધાન જોડાવવું જોઈતું હતું. એની બદલે આપણે મૂર્તિમાં અને નામમાં જ અટવાઈ ગયા. આ બાહ્ય ક્રિયાઓમાં અટવાઈ ગયા. હવે આમ કરો ને હવે આની પૂજા કરો ને હવે અરે કરી લો ભાઈ, જે છે કરી લો, પણ જે મુખ્ય કામ કરવાનું છે દેરાસરમાં જઈને એ એટલું જ છે. એ પરમાત્માની સામે બેસીને તમારે તમારું નિરીક્ષણ કરવાનું, તમારે તમારા આત્માનું નિરીક્ષણ કરવાનું. એ તો ચૂકાઈ ગયું. આ આલંબન આપ્યું હતું શા માટે? શા માટે? ચાલો, આ તમને પૂજા કરવા માટે આપ્યું હતું. એમના જેવા કે બનવા ભાઈ તમે પૂજા કર્યા કરો, તમે એની આરતી ઉતાર્યા કરો, તમે એની આંગી કર્યા કરો, તમે એને ફૂલ ચડાવ્યા કરો, એટલા માટે આ શ્રેષ્ઠ આલંબન છે. એમના જેવા બનવા માટે. તમને તમારા આત્માનો બોધ જાગતો રહે ને એના માટે આલંબન આપ્યું. તમારી આત્માની સ્મૃતિ ટકી રહે, બની રહે એટલા માટે આપ્યું. આપણે એ ચૂકી ગયા, એ છોડી દીધું બસ. એટલે આ બધા જ પ્રશ્નોમાંથી થોડાક બહાર નીકળીને આત્મા શું છે, આત્માનું સ્વરૂપ શું છે, આત્માની વાસ્તવિક સ્થિતિ શું છે, એ બધું જ જાણો. જાણ્યા વગર જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણી, ત્યાં લગે ગુણ ઠાણું ભલું કિમ આવે તાણી. ત્યાં સુધી ગુણસ્થાનકમાં આગળ વધવાનો કોઈ અવકાશ જ નથી. ગમે તેવી ક્રિયા કરો, આત્માના બોધ વગર, આત્માના જ્ઞાન વગર, આત્માના લક્ષ્ય વગર ગતિ થતી નથી. આ ઘાંચીના બળદ જેવી હાલત છે. ચાલે જ જાઓ, ચાલતા જ જાઓ, આખો દિવસ ચાલો ને જ્યારે ઊભા રહો ત્યારે ત્યાં જ હો. આ કેવું? આપણે ત્યાં જ ઊભા છીએ. બરાબર યાદ રાખ. ગમે તેવું પુણ્ય વધે એ સંસારમાં કોઈ દિવસ વિકાસ ગણાતો નથી. પુણ્ય વધ્યા કરે, પુણ્ય મળ્યા કરે, પુણ્યજન્ય સંયોગોને પરિસ્થિતિઓ મળ્યા કરે, આ કઈ પ્રગતિ નથી. ઠીક છે, આ ભાવમાં મળ્યું, આવતા ભાવમાં નોય મળે, વળી પાછું ક્યારેક મળ્યું, ક્યારેક ન મળે. સંસારમાં વિકાસ શું, પ્રગતિ શું છે? આ તો તત્ક્ષણ છે, થોડા સમય માટે છે, એક ભાવ માટે છે. આવતા ભાવ માટે શું? આ પુણ્ય તમને આવતા ભાવમાં શું કામ આવશે? દેવલોકમાં આટલું બધું પુણ્ય હતું આપણી પાસે, અહીંયા ખપમાં આવે છે કાંઈ? ત્યાં ગમે તેટલું ભોગવ્યું આપણે, ગમે તેટલો આનંદ માણ્યો હશે આપણે, એમાંનું કાંઈ ખપ લાગે છે? કોઈ ખપ. અહીંયા માત્ર પુણ્યની વૃદ્ધિ એ ક્યારેય સંસારમાં પ્રગતિ ગણાતી નથી, વાસ્તવિક અર્થ. સંસારી જીવો એવું માને, ભલે માને, પણ ચિત્તની શુદ્ધિ એ જ વિકાસ, આત્માનો વિકાસ એ જ વિકાસ છે, આત્માની પ્રગતિ એ જ પ્રગતિ. ચાલવા માત્રથી ગતિમ વિના પથગ્યોપી નાપ્નોતિ પુરમીપ્સિતમ. ગતિ હોય અને રસ્તો ખબર ન હોય તોય ના પહોંચ. રસ્તો ખબર હોય અને ગતિ હોય, ગતિ ન હોય તોય ન ચાલે. જ્ઞાન પણ હોવું જોઈએ અને સામે ક્રિયા પણ. પ્રભુ એટલે ચિત્તની શુદ્ધિ માટે એક સતત રટણ કરતા રહેવું પડે. રટણ તો ખરું, પણ પેલા ઓળખો તો ખરા. આત્માને ઓળખશો તો શુદ્ધિની વાત આવશે. મારા સઘળાય દુઃખો, મારી સઘળીય વ્યાકુળતાઓ, મારી તમામ પરિસ્થિતિઓ એના પાયામાં શું છે? શું છે? આત્માનું અજ્ઞાન જ સઘળાય દુઃખનું મૂળ છે. જે ક્ષણે આત્મા જણાઈ ગયો ને એ ક્ષણે આ સંસારની કોઈ પરિસ્થિતિથી હું વિચલિત ન થઈશ. તમને ખબર પડી જાય, મેં પહેલે દિવસે કહ્યું, તમને જ્યાં ખબર પડી જાય કે હું આ છું જ નહીં, આમાંનું કશું મારું છે જ નહીં, આ બધા સાથે મારો કોઈ સ્થાયી સંબંધ છે જ નહીં, પછી નાના બાળકો હોય ને
જેની સમજણ ન હોય અને તમે ભાડાના ઘરમાં રહેવા ગયા હો તો આને ઠીક કરાવી નાખો ને આને કલર કરાવી નાખો ને આ પોપડા ઉખડી ગયા છે ને નળ બદલાવી નાખો, આ બધી જીત કરે, તમે કરો? તમારું ઘર બની રહ્યું છે, તમારું ઘર તૈયાર થઈ રહ્યું છે, 2 વર્ષની વાર છે અને તમે 2 વર્ષ માટે ભાડાના ઘરમાં રહી રહ્યા છો, તો તમે કેટલો ખર્ચો કરો? બધું જ ચલાવો કે નહીં? ફાલતુનો 1 રૂપિયો પણ તમે ન નાખો. અનિવાર્ય ન હોય તો તમે કશું જ એમાં કામ કરો નહીં, કારણ તમને સમજણ છે કે ભાઈ આ ભાડાનું મકાન, આ ભાડાનું મકાન છે, ગમે ત્યારે ખાલી કરવાનું આવશે. એટલે આજથી શું કરશો? હવે ભાડાનું મકાન માગીને નહીં રહેશો ને, કોઈની સાથે માથાકૂટ નહીં કરો ને, કોઈની સાથે કકલાટ નહીં કરો ને, દેરાસરમાં, ઉપાશ્રયમાં, ઘરમાં, પરિવારમાં, ક્યાંય નહીં. આપણે ભાડુઆ જ છીએ. ના પાડે હમણાં 10 મિનિટ પછી કીડીઓ આવે ને અમારા રૂમમાં, સાહેબ એવું કે અમારા રૂમમાં કીડીઓ આવી. અરે તું તો પેલો તો રૂમ બીજાનો જ, આ તો એનો જ. આપણી ભાષા એવી થઈ ગઈ છે ને, આપણે રહીએ ત્યાં સુધી આપણે માનીએ છીએ એટલે તો ભરમ છે. એટલે જ્યાં તમને ખબર પડે કે આ અહીંયાથી ખાલી કરીને જવાનું છે, પછી કોઈ જીદ ન કરે, પછી છોડે કે મૂક ને ભાઈ, જેવી હોય તેવી દિવાળ ગમે તેવી હોય, આપણે શું કરવી? કોકનું છે, આપણું તો છે નહીં. બસ એમ જ્યાં આત્માનો બોધ થઈ જાય કે આ હું શરીર હું છું જ નહીં, આ પર્યાયો એ પણ હું નથી, આ બધા સંબંધો એ પણ હું નથી, આવો જ્યાં બોધ થાય ને તે દરેક, જોજો આત્માનો બોધ થાય ને એટલે પહેલું શું ફળ મળે? તમારી અપેક્ષાઓ ખરી. અને દુઃખનું સૌથી મોટું કારણ મારી અપેક્ષાઓ. હું રત્નકીર્તિ છું ને તો મને અપેક્ષા છે કે ચેતનભાઈ આમ કરવું જોઈએ, આ ચેતનભાઈ આમ કરવું જોઈએ, અને આ ફલાણા ભાઈ આમ કરવું જોઈએ, ઢીકણા ભાઈ આમ કરવું, પણ હું છું જ નહીં તો પછી મારી અપેક્ષા શું? હું આ છું જ નહીં તો મારી અપેક્ષા નહીં હોય. થયું તો સારી વસ્તુ છે, ન થયું તો ઓર વધારે સારું. દેગા ઉસકા ભી ભલા ને નહીં દેગા ઉસકા ભી ભલા. સૌથી જરૂરી, સૌથી પાયાની આવશ્યકતા ધર્મની શરૂઆત માટે, આત્માના વિકાસ માટે પાયાની શરત છે આત્માનો બોધ થવો જોઈએ. એ વગર એક પણ ક્રિયા ન તો ઉલ્લાસ જગાડી શકશે, ન આનંદ જગાડી શકશે, ન યોગ રૂપ બની શકશે, ન યોગનું કારણ બનશે. મથામણ થવી જોઈએ, ચિંતન થવું જોઈએ, અંદરથી આમ વલોણું થવું જોઈએ. શું છે આ જેના માટે જ્ઞાનીઓ આટલું બધું કહે છે, પરમાત્મા આટલું બધું કહે, આટલો પ્રચંડ પુરુષાર્થ પરમાત્માએ કર્યો કોના માટે? એ સવી જીવ કરું શાસન નથી, બધું ભૂલી જાઓ, પણ કોના માટે કર્યું? પોતાના આત્માને મુક્ત કરવા માટે કર્યો ને. 12.5 વર્ષ સુધી પરમાત્માએ પોતાના ઉપશમ ભાવનો વિકાસ કરવા માટે, પોતાની સમતાની કસોટી કરવા માટે અને પોતાના આત્માને કર્મથી મુક્ત કરવા માટે આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. કમસે કમ આપણને વિચાર તો આવવો જોઈએ કોના માટે કર્યો છે ભગવાન. આપણે જે ન ઈચ્છી શકીએ ને વિચારી ન શકીએ ને એવા બધા જ સુખો એમની પાસે હતા અને છતાં એ છોડીને નીકળ્યા અને આટલો પુરુષાર્થ કર્યો તો કોના માટે? એ પુરુષાર્થ કરીને જે મેળવ્યું એના પછી જે કહ્યું, વારંવાર ભગવાનની વાત એક જ છે, આત્મકલ્યાણ, બીજી કોઈ વાત જ નથી. અને એ જ વાતને આપણે કોણ કરી દીધી? એ જ વાતને આપણે ઉપેક્ષા કરી દીધી. આત્મા, આત્માનું કલ્યાણ, આ બધી જ વાતો આપણા માટે વાતો રહી ગઈ. પ્રવૃત્તિમાં, આપણી અંદરની વૃત્તિમાં આ બધું ક્યાંય આવ્યું જ નહીં. સંસાર આવી ગયો. સંસાર તો હતો જ, આપણે એને ખસેડ્યો જ નહીં, ખસેડ્યો જ નહીં. એટલે સૌથી મહત્વની વસ્તુ આ છે કે આ બધું જ આપણને જણાવ્યું છે. શાને માટે? ભાઈ મારો આત્મા જે અનંત કાળથી, જે પોતે સ્વયં માલિક છે, 3 લોકનો માલિક છે, 3 લોકની તમામ પરિસ્થિતિઓ, 3 લોકનું તમામ વ્યવસ્થા તંત્ર એને અધીન છે. કોને અધીન છે? આત્માને અધીન છે. આત્માનું સામર્થ્ય એવું છે કે એકવાર એની શક્તિ ખીલે, એકવાર એની વિશુદ્ધિ પ્રગટ થાય
તો બધું જ પ્રકૃતિ પણ અનુકૂળ થયું. આ આત્માનું સામર્થ્ય. હવે આવો લોકોત્તર સામર્થ્ય ધરાવનાર આત્મા એ કેવી વિડંબનામાં જીવી રહ્યો છે, કેવી લાલસામાં જીવી રહ્યો છે, કેવો બિચારોને બાપડો થઈને જીવી રહ્યો છે, કેવો દીન અને હીન બનીને જીવી રહ્યો છે. કોની સ્થિતિ આ નબળી છે? પોતાની. કોની? પોતાના આત્માની સ્થિતિ નબળી છે. હું કોઈક વ્યક્તિ પાસે આ મારી સાથે સારો વ્યવહાર કરે આવી અપેક્ષા રાખવું ને એ પણ આત્માનું અપમાન છે. આ મારી સાથે સારી રીતે કેમ ના બોલે, આ મારી સાથે આમ કેમ ન કરે. અરે મૂક ભાઈ, આ કાંઈ છે નહીં. એ કોઈ એ આત્મા સાથે વ્યવહાર કરે છે? કોની સાથે કરે? તમે કોની સાથે વ્યવહાર કરો છો? કોઈ આત્મા સાથે વ્યવહાર ચાલતા જ નથી. વ્યક્તિ સાથે. એ જે અત્યારની પર્યાયમાં છે એની સાથે વ્યવહાર છે, એની સાથે રાગ દ્વેષ છે. આવતીકાલે વ્યક્તિ ચાલી ગઈ પછી જે બીજું આવ્યો એ હડપેટે ચડે. એ જાય તો ત્રીજો અને આપણે જતા રહીએ તો પૂરું. કોની સાથે વ્યવહાર ચાલે છે? અને એમાં આપણે દીન બની જઈએ. હા હા, આણે મને આમ કહી દીધું. કોણે કીધું અને કોને કીધું? બે પ્રશ્નનો જવાબ આપો. કોણે કીધું અને કોને કીધું? કહેનારો એને હું ઓળખતો નથી, સાંભળનારો એને હું ઓળખતો નથી. બંનેની ઓળખાણ નથી અને ઝઘડો ચાલે છે અને મારામારી ચાલે છે, દુર્ધ્યાન ચાલે છે. કેવું ચાલે છે આ? કેવું અજ્ઞાનનું તાંડવ છે આ? બધો જ અજ્ઞાનનો તાંડવ. અપેક્ષા જ ખરી પડે. જો હું આ છું જ નહીં તો એ બોલે ને બોલ્યા કરે, શું ફરક પડે? કહેનારો પણ એને પોતાની જાતને નથી ઓળખતો, એ મને નથી ઓળખતો. એટલે આત્માનું જ્ઞાન થાય તો પહેલું જ ફળ મળે અપેક્ષા ખરી પડે. અને અપેક્ષા જાય ને એટલે દુઃખ ગયું. જેટલું દુઃખ છે બધું જ અપેક્ષાનું. મને અઢળક અપેક્ષાઓ છે. આ સારું કરે તો સારું, ને આ મારી પાસે ન આવે તો સારું. આ અપેક્ષા. આ મારી સામે ન આવવું, આણે આમ ન કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ, મારે આમ થવું જોઈએ. આ બધી જ અપેક્ષા, બધું જ ખરી. એટલે સમગ્ર દુઃખો, સમગ્ર વિડંબનાઓ, સમગ્ર વ્યાકુળતાઓ એના પાયામાં આત્માનું અજ્ઞાન. આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ. આત્માના અજ્ઞાનના લીધે જે ભવના દુઃખ, એટલે આખી સંસારની પરિભ્રમણની જે પરંપરા છે, આખા પરિભ્રમણનું દુઃખ છે એનો પાયો બતાડ્યો છે. આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ. આત્મ જ્ઞાને તે ટળે એમ મન સદ્દહી. સંસારનું પરિભ્રમણ અને એના દુઃખો, એના પાયામાં મારા આત્માનું અજ્ઞાન છે. અને જે ક્ષણે મને આત્માનું જ્ઞાન થાય એ જ ક્ષણે આ ભવના દુઃખનો અંત આવવાની શરૂઆત થઈ જાય. આ પેલી શ્રદ્ધા મને હોવી. આપણે આ શ્રદ્ધા કેળવી છે. ભગવાનની વાત સાચી છે, બધી શ્રદ્ધા બરાબર, પણ આત્માના અજ્ઞાનના લીધે હું દુઃખી છું. અને આ અજ્ઞાન જ્યાં સુધી ટળશે નહીં ત્યાં સુધી આ દુઃખનો છેડો નહીં આવે. તમે ધર્મ કરો, તમે આરાધના કરો, તમે તપશ્ચર્યા કરો, બધું જ કરો, પણ જો આત્માનો જ બોધ નહીં હોય તો તમે કોના માટે કરો છો, શા માટે કરો છો, એનો જ તમને ખબર નહીં પડે. તમે તપશ્ચર્યા કરો છો, કોના માટે કરો છો? નહીં, મારે ગોખેલા જવાબ નથી જોતા. તમે સમજણપૂર્વક કાંઈ કેળવ્યું છે? મારે એ જવાબ જોઈએ. હું મારા માટે કરું છું, કોણે કીધું? તમને કોણે કીધું? તમે તમારા માટે કરો છો એવું કોણે કીધું? શું એમ નહીં, હું તપશ્ચર્યા કરું છું, મેં અઠ્ઠાઈ કરી કે અઠ્ઠમ કર્યો કે ઓળી કરી કે આંબિલ કર્યું કે જે પણ કર્યું, એમાં મારું લક્ષ્ય શું છે? માન પોસાતું હોય તો કશું નહીં. લક્ષ્ય શું છે મારું? છૂટી આહાર. અરે એક મિનિટ. આહાર સંજ્ઞા તોડવી છે મારે, પણ કોને છે આહાર સંજ્ઞા? શરીરને છે કાંઈ? શરીરને કાંઈ છે? શરીર માંગતું જ નથી કાંઈ બાપડું. એને હું
સંજ્ઞા ક્યાં પડી છે? અંદર સંસ્કાર ક્યાં પડી છે? સંજ્ઞા તો આત્મા સાથે જોડાઈ ગઈ. જે શરીર મળે એની ડિમાન્ડ આવે. આ શરીર મળ્યું છે ને તો ખાવા જોઈએ છે, આવા પ્રકારના કપડાં જોઈએ, આવી ફેશન જોઈએ. હવે ગાય ભેંસ થાશું તો કઈ ફેશન જોઈશે? જેવું શરીર એવી ડિમાન્ડ, જેવું શરીર એવી માંગ. એ માંગ ક્યાં પડી છે? આપણે ઘૂંટીને, કારણ કે જો શરીર માંગતું હોત ને તો આ શરીર તો અહીં પડ્યું રહેવાનું છે. હવે આવતા ભાવમાં ક્યાંથી આવશે ડિમાન્ડ? બીજું શરીર ક્યાંથી માગશે? પણ કોના આધારે માગશે? સંસ્કાર તો મારી અંદર પડેલા છે ને. હું સ્વયં સંસ્કારનો પિંડ છું. અને એ સંસ્કારો જ્યાં જાઓ, જે શરીરમાં જાઓ એમાં ઉદયમાં આવે એટલે એ પ્રમાણે ઈચ્છાઓ ચાલે. પણ હું તપ કરું છું, હું સંજ્ઞા તોડવા માંગુ છું, હું કર્મ ખપાવવા માંગુ છું, પણ એ કર્મ કોની સાથે જોડાયેલા છે? આ સંજ્ઞાઓ કોની સાથે જોડાયેલી છે? એનું બોધ તો મને હોવો જોઈશે ને. એ જ બોધ નહીં હોય તો ક્રિયા કરતી વખતે પણ એ લક્ષ્ય નહીં હોય. એના પ્રત્યે આપણે ઉપયોગવાળા પણ નહીં હોઈએ, સાવધાન પણ નહીં હોઈએ. આઈમિલ થઈ ગયું તો થઈ ગયું, પૂરું થઈ. પછી આપણે આપણી પરીક્ષા નથી કરતા કે ભાઈ આઈમ્બિલ હું બપોરે 1 વાગે કરું છું અને સવારે નોકરથી 6:45 આવે તો 7:15 સુધીમાં મારી ધીરજ ખૂટી જાય છે. કેમ ખૂટી ગઈ? આઈમ્બિલનું આટલું ફળ નહીં કે 5 કલાક ખાધા વગર ચાલે? એટલે हाँ इसलिए हमको उसका बोध नहीं होता। अभी जैसे पिक्चर हो विजुलाइज होता है, जो पिक्चर देखते तो वो ध्यान में रहता है। अब आप मेरे को व्याख्यान सुना रहे हो वो कितना मेरे को ध्यान में रहेगा, कितने दिनों तक रहेगा, बट मैंने जो देखा है वो बहुत दिनों तक ध्यान में रहेगा। वैसे ही आत्मा का आज ऐसा स्वरूप हो गया कि हम लोग नहीं देख सकते, उसको विजुलाइज नहीं कर सकते, इसलिए हम लोगों को उसका बोध नहीं हो रहा है। देखो, हम न तो सुख को विजुलाइज कर सकते हैं न दुख को विजुलाइज कर सकते हैं. बस सबसे बड़ी वो चीज आत्मा फील हो रही है, हम कर नहीं रहे. कौन कर रहा है ये सब? बताओ. ये सुख की इच्छा कौन कर रहा है? दुख को भगाने की इच्छा कौन कर रहा है? ये खाने की इच्छा कौन कर रहा है? कौन कर रहा है? यदि आत्मा नहीं है उस शरीर में तो हम क्या करते हैं? कल तक जिसके बिना नहीं चल रहा था, पर उसके साथ जुड़ना पड़ेगा, उस फीलिंग के साथ. जैसे सुख दुख की फीलिंग्स है हमको, तो हमने उसको घुटी है. हमने उसको बार बार अपने चित्त में उसको भावित किया है कि हाँ सुख चाहिए, दुख नहीं चाहिए. उसका भी तो कुछ एक प्रोसेस तो होगा कि हाँ, तो प्रोसेस यही है कि आप निरंतर उसका चिंतन करो, आप उसकी गहराइयों में उतरो, आप उसके बारे में अनुप्रेक्षा करो, तो आपको अनुभव. उसका भी कोई तो स्टार्टिंग पॉइंट होना चाहिए। तो स्टार्टिंग पॉइंट चिंतन ही तो है, और क्या स्टार्टिंग पॉइंट? चिंतन भी कैसे करना चाहिए वो भी नहीं पता। हाँ, तो वो तो सीखना पड़ेगा ना, सीखना तो पड़ेगा. सिखाने वाले नहीं है सर, जब इस प्रोसेस को सिखाने वाला नहीं है। मैंने आज सुबह बोला था, नीचे की बातें कि ज्ञान और ध्यान ये 2 चीजें हैं जो हमारे साथ अनिवार्य रूप में जुड़ी होनी चाहिए, लेकिन हम उसको छोड़ गए. ज्ञान वो आत्मा के लक्षण बताता है और ध्यान आत्मा को प्रत्यक्ष करता है. आत्मा को जानने का साधन ज्ञान है और आत्मा को पाने का साधन ध्यान. हम चूके कहाँ हैं? ज्ञान तो खूब ले लिया, आत्मा है, आत्मा ऐसी है, आत्मा वैसी है, आत्मा होती है तो ऐसा होता है, आत्मा होती है तो ऐसा होता है. हमारे पास ज्ञान बहुत है, लेकिन उसको प्राप्त करने का, उसका अनुभव करने का जो साधन है ध्यान, वो हमने छोड़ दी. कोई वो प्रोसेस कहीं पे भी अभी इस हाँ, तो अभी नहीं चल रही है. कोई भी नहीं चल रहा है, कोई भी हमारे साथ मैंने नहीं देखा कि इस संघ में ध्यान इट इज कंपलसरी. अरे भाई, संघ में अभी कराएंगे ना तो ये सब भाग जाएंगे. कंपलसरी हो गया ना आज की डेट में, प्रवचन जैसे कंपलसरी हो गया ना. आप समझाते हैं कि मेडिटेशन इज कंपलसरी, उसको करना ही पड़ेगा पूरे दिन में एक बार, वो नहीं है कंपलसरी. सामायिक है बट मेडिटेशन नहीं है. सामायिक भी कहाँ कंपलसरी है? नहीं ऐसे लेते हम हैं, बोलते लोग हैं, ये करते लेते कौन कि है? भाई सामायिक करना ही है, पर ये नहीं नियम लेंगे कि भाई मेडिटेशन करना ही है, ध्यान करना ही है, वो कंपलसरी है. वो नहीं है, इसलिए हमको कोई ध्यान नहीं है कि भाई आत्मा है कि हम लोग वहाँ पे फील कर सकते हैं, उसको फील ही नहीं कर पाते.
अभी वो जैसे एकदम सामने का एकदम सही बात है। सामने देखिए, के समता भाव क्योंकि आपको पता ही नहीं है ना सामयिक में करना क्या है, समता भाव आएगा कहाँ से? देखो जिज्ञासा रखोगे ना तो कहीं न कहीं आपको उसका प्रश्न का उत्तर मिलेगा। व्यक्त करते रहो। सिर्फ मैं करूंगी तो कैसे चलेगा? सबको आपको करवाना हुआ है है, तो- नहीं 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 करवाना नहीं तो नहीं, ये एक एक बात, रखना ये पड़ेगा सब में कि भाई meditation सुन सुन सुन, एक मिनट, धीरे 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 धीरे। आज के युवा लोग अरे बहुत सुनो पीछे जा रहे हैं सारी चीज़ सुनो सुनो सुनो, युवा लोगों में है ना अति तर्क आ गया, अति तर्क आ गया, तर्क किया गया। अति तर्क। मैं तर्क की मना नहीं करता हूँ, लेकिन अति तर्क, वो कुछ समझने के बजाय अपनी बात को साबित करने की पे तुले हुए। तकलीफ वहाँ पर है। समझने के लिए हमारे दरवाजे खुले होने चाहिए, हमारी बुद्धि के दरवाजे खुले होने चाहिए, हमारी समझ के दरवाजे खुले होने चाहिए, तब जाके हम किसी चीज़ को पकड़ सकते हैं। नहीं, आप तर्क न करो, एक सवाल ही नहीं। तर्क करिए, 1000 तर्क करिए, लेकिन समझना है उस दृष्टि से तर्क करिए, नहीं कि सामने वाले को गलत ठहराना इसलिए तर्क। आज ये स्थिति होती है, वो हमेशा ऐसा सोचते हैं, ऐसा क्यों ऐसा क्यों। अब जितनी बात जवाब दोगे ना तो ऐसा क्यों है जवाब, उसका कोई जवाब थोड़ी हर बात। अब डॉक्टर के पास जाते हैं इलाज करवाने, डॉक्टर कहेगा इंजेक्शन लो, पूछो उससे ऐसा क्यों। तो आप इंजेक्शन लोगे, उसकी असर होगी 48 घंटे में, तो आपको अनुभव होगा कि हाँ इंजेक्शन लिया सार्थक। लोगे तो ना, लेने से पहले 10 प्रश्न कोई करेगा तो कैसे जवाब देगा डॉक्टर, क्या करना है। वैसे ज्ञानियों ने जो मार्ग बताया है कि भाई आप इस ध्यान के मार्ग पे चलो, तो आप चलोगे तो अनुभूति होगी, आत्मा कैसे होती है, आत्मा का अनुभव कैसा होता है, आत्मा का प्रत्यक्ष कैसे होता है, तब अनुभव होगा। उनको तो चलने से पहले अनुभव करना। आज की समस्या ये है, सबको चलने से पहले अनुभव करना है। और एक बात समझो, सभी के लिए जिज्ञासा नहीं है। हर आदमी, आज मैं कहूँ कि यहाँ बैठे हुए 500 आदमी हो और 500 कोई आत्मा की जिज्ञासा हो, शक्य नहीं है, संभव ही नहीं है, क्योंकि सबकी भूमिका अलग। अच्छा, आप यहाँ आए 35 ही क्यों आए, 3500 क्यों नहीं आए, क्यों नहीं आए बताओ। सबको जिज्ञासा नहीं है। तत्व सुनना, तत्व की रुचि रखना सबकी जिज्ञासा नहीं। आपको 500 में से 5 ही ऐसे मिलेंगे जिसको ये रुचि हो। आपकी जिज्ञासा है, आप पूछो, आप जानो, मिलेगा जवाब, मिलेगा, अवश्य मिले। मार्ग है, बस हुआ क्या है। देखो, बहुत थोड़ी सच्चाई है लेकिन कड़वी है। दोनों पक्ष में गड़बड़ चल रही है। हमको हमारी दुकान चलानी, आपको आपका स्वार्थ सिद्ध करना है, बस गड़बड़ यहाँ होती। न मुझे अभी इसमें आगे आएगा, महाराज साहब ने इतना कड़क लिखा हुआ है कि हम सोचते रह जाए कि कैसे होता है ये सब। तो जहां तक अरस परस के स्वार्थ जुड़े हैं ना, वहां तक मार्ग का रक्षण करना हमारे हाथ में नहीं। स्वार्थ जिस दिन हट जाएगा, मात्र परमार्थ की बुद्धि होगी, मेरे में भी और आप में भी, तब जाके प्रभु के मार्ग का स्थापन होगा और उसका रक्षण होगा। आज तो हम ये मान रहे हैं कि मेरा कहना कर रहा है वो धर्मी है, उसका कहना कर रहा है वो धर्मी नहीं है। ये तो परिस्थिति है हमारी। हम कैसी स्थिति में से गुजर रहे हैं, वो तो जो पीड़ा का अनुभव करता है ना, वो ही समझ सकते। परंतु ऐसी स्थिति में देखो, ये कलयुग है, कलयुग ऐसा रहना ही है। लेकिन हमको अलग निकल के, हमको अलग हट के अपना साध लेना है, बस ये ही परमार्थ। कोई कर रहा है कि नहीं कर रहा है, किसी को जिज्ञासा हो रही है कि नहीं, कोई दे रहा है कि नहीं, हमको जहां से मिल रहा है हम ले लो, बाकी सब छोड़ दो। नहीं तो इस चिंता में अपना समय पूरा हो जाए और हम पाए बिना चले जाए। आई समझ? बाकी ये बात तो बिल्कुल सही है कि आत्मा की चिंता अथवा आत्मा का चिंतन अथवा आत्मा की अनुभूति, इसकी बात हम नहीं करते। क्यों नहीं करते हैं कि अभी मैं करूंगा ना तो इसमें सब सो जाएंगे, सब सो जाए। अभी तो अपन ने सुबह 15 मिनट ध्यान किया, अब रोज के हिसाब से मैं घंटा घंटा करने लगूं तो क्या होगा। जिसको वास्तव में उसके साथ जुड़ना है ना, वही कर सकते, बाकी नहीं कर सकते। और वो उपाध्याय जी महाराज ने ज्ञान सार में बहुत अच्छा कहा, स्तोका ही रत्नमणिजः स्तोकाश्च स्वात्म साधका। हीरे जवेरात के व्यापारी बहुत कम होते हैं, और वैसे आत्म साधक आत्मा भी बहुत कम है।
हजारों की संख्या होगी, उसमें से 2-5 जन मिलेंगे जिसको वास्तव में आत्मा की जिज्ञासा। बाकी जो भी आता है ना, वो कौन से भाव से आता है, कौन सी चाहना से आता है, वो समझना बहुत जरूरी है। व्यक्ति को वही दिया जाता है जो उसकी चाहना है, उससे ज़्यादा नहीं दिया सकते। अधिकारी होना चाहिए। जो आत्मार्थी नहीं है, जिसको आत्मा का बोध नहीं है, वो संसार ही मांगता फिरा। जैसे हम आज तक हम क्या कर रहे थे, आज हमारी स्थिति ये है कि सुनते सुनते, पढ़ते पढ़ते, समझते समझते आज हम आत्मा को समझने के लिए तैयार हुए। आज हमारी जिज्ञासा हुई कि भाई आत्मा क्या है, अभी तक तो हमने जाना ही नहीं, अब हमको जानना है। तो ऐसी सबकी स्थिति नहीं होती है। सबको तो क्या है, अपनी स्वयं की समस्याओं से इतने घिरे हुए हैं कि आत्मा बात्मा तो छोड़ो, अभी ये सब ठीक करो पहले। ख्याल है? तो આપણે સાથ જેને જેટલી ભૂમિકા હોય એટલો ધર્મ અપાય. એમ જ હોય ને, પાત્રતા વગર ધર્મ તો અપાય જ. હમણાં આવશે બધું. એટલે હવે આ શરૂ કરવાનું છે, આ પાયો ઘડવાનો છે, આત્માના લક્ષ્યપૂર્વક કરવું છે. ભલે જેટલું જાણતા હોય એટલું, પણ આ ક્રિયા, આ આરાધના, આ સાધના, એની સફળતા માત્ર ને માત્ર આત્મકલ્યાણના લક્ષ્યથી જ છે. આત્મ અજ્ઞાને કરી જે ભવ દુઃખ લઈએ, આત્મજ્ઞાને તે ટળે એમ મન સદ્ધઈએ. શ્રદ્ધા એટલી રાખો કે જ્યાં સુધી મારું આત્માનું અજ્ઞાન દૂર નહીં થાય ત્યાં સુધી આ ભવના ફેરા, કે આ ભવનું પરિભ્રમણ, એમાંથી હું બહાર નહીં નીકળી શકું. મૂળ આ છે. ક્રિયા હું ગમે તેટલી કરું, ગમે તેવી કરું, કેમ? અભવ્યનો આત્મા શ્રેષ્ઠતમ ચારિત્ર પાળે અને છતાં એને સંસાર જ મળે. શ્રેષ્ઠતમ. આજે આપણે કહીએ છીએ ને, સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, બધું જ હોય એના, બધું જ હોય, અને છતાં એને સંસાર જ મળે. કેમ? બસ આત્મા નથી. અભવ્ય એનું જ નામ. હા, બધું. અરે દેશના આપે તો લોકો દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામી જાય. મરીચીનો જીવ હતો જ ને. આમાં કેવું છે, દીવા તળે અંધારું. તમે પેલા જૂના જમાનામાં લગ્ન થતા હતા ને, પેલા પેટ્રોમેક્સ લઈને નીકળતા, માથા ઉપર મૂકે આમ લાઈન બંધ, એ જે ચાલતો હોય ને એની નીચે અંધારું હોય, બાકી બધાને અજવાળું થાય. આ ભવ્યની સ્થિતિ આવો, પોતે અંધારામાં હોય, બાકી બધાને અજવાળું પાથરે. બધી જ વાત કરે, તમને એવી દેશના આપે કે તમારો વૈરાગ્ય ઉથલી પડે, તમારો વૈરાગ્ય પ્રગટી જાય, તમે સંયમ લઈ લો, તમારું કલ્યાણ થઈ જાય. એ તો 9મા ગ્રેવેકમાં જ જાય. એને તો સંસાર ના શું, એને ખબર છે કે આ 50, 60, 100 વર્ષ સુધી અહીંયા માથા મારવા ને ફાફા મારવા, આ બધું છોડો. દીક્ષા લઈશું, ચારિત્ર લઈશું ને આની આરાધના કરશું ને, તો આના કરતાં લાંબા ગાળાના સુખ મળશે, એટલે ચારિત્ર લે. હવે આ 5-50 વર્ષમાં તમે મારી વાત સાંભળો, 15-20 વર્ષ તો ભણવામાં જતા, પછી ગધા મજૂરીમાં જાય, અને પછી ખખડી ગયો હોય. આમાં ક્યાં સુખ આવે? એટલી સમજણ એનામાં છે કે અહીંયા કાંઈ મેળવી લેવાનું નથી, મૂકો આને, અને દીક્ષા લો એટલે દેવલોકના પ્રબળ સુખો. કાંઈ કોઈ ધંધા નહીં, ધાપા નહીં, ભણવાનું નહીં, ગણવાનું નહીં, મોજ જ કરવાય. એ સ્પષ્ટ છે ને. એ આ બધું મોક્ષ બોક્ષ કાંઈ નહીં. આપણે તો જે પ્રત્યક્ષ અનુભવ એની વાત કરો. હે, સ્વર્ગ એના માટે કે તમે બધા જાઓ મોક્ષે, તમે બધા જાઓ, મારે નથી આવવું. એના મનમાં સ્પષ્ટ હોય, બોલે નહીં. તો એટલે આ પાયો શીખવાનો છે. એટલા માટે પાયો આપણે રચવો છે. આ બહુમાં પાયો રચવો આપણે કરવાની. ઘણીવાર મને એમ થાય આપણે કરવાની એટલી બધી ઉતાવળ કરીએ છીએ કે પાયો ભૂલી જવાય. પાયો રચો, બસ આત્માને ઘૂંટવો જ છે, એને સમજવો જ છે, એમાં ઊંડા ઉતરવું જ છે, એને પામવા માટેની મહેનત કરવી જ છે. અને એકવાર બરાબર સમજજો, જ્યાં શરૂ કરશો ને ત્યાં કંટાળો આવવાનો. આજે તમે 15 મિનિટ ધ્યાન કર્યું ને, તમે 1 કલાક કરશો ને, તમારા અંદરથી આવશે એના કરતાં 1 કલાક વાંચવું ને તો ઘણું જાણવા મળશે. થાય જ. નહીં, આપણે હજી મનને ખબર છે 15 મિનિટ પછી છોડવાનું. જ્યાં મનને એમ થાય કલાક બેસવાનું છે, ત્યાં ધીમે ધીમે ધીમે, કારણ કે આ કલાક છે ને બહુ લાંબો હોય, બહુ લાંબો હોય.
સિરિયલનો પોણો કલાક બહુ જલ્દી વીતી જાય એટલે પૂરી થઈ ગઈ. અને સામાયિકનો પોણો કલાક કેટલી વાર દેવો પડે ઘડિયાળ? શરૂઆતથી જોયા જ કરવી પડે વારંવાર ઘડિયાળ. કેમ કે મન એનો સ્વીકાર નથી કરતું. એટલે અંદરથી એમ થાય આ કલાક સુધી આમ બેસવાનું, કેટલા બધા વિચારો આવે છે, કશું ફળ તો મળતું નથી, કોઈ લાભ તો થતો નથી. એના કરતાં હું 1 કલાક વાંચું તો મને કેટલો બધો લાભ થાય. અંદરથી આવે આપણે. નહીં, એમાં વિચારવાનું જ નથી, આ જ કરવાનું છે. કારણ કે સૌથી પહેલું કામ મનને એકાગ્ર કરવાનું, મનને પોતાના કાબૂમાં લેવાનું. આ શું કર્યું તમે? મનને એક જગ્યાએ બેસાડ્યું એટલા માટે કે અત્યાર સુધી મને બેસવા નથી દેતું, એ મને જપવા નથી દેતું. તમે મદારીને જોજો, એ વાંદરાના ગળામાં રસી નાખે ને તો એ વાંદરો આમ જાય એટલે મદારીને આમ થવું પડે. એ આપણી હાલત આ જ. આમાં તો એવું છે કે મને આપણામાં રસી નાખેલી, વાંદરો આપણને ચલવે. તો આપણી ચંચળતા કે આપણી અસ્થિરતા એનું કારણ આપણું મન છે. હવે એને કાબૂમાં નહીં લઈએ, એને સ્થિર નહીં કરીએ તો આગળ કેવી રીતે વધશે? એટલે એમાં કંટાળો આવે, એમાં વિચારો ઢળક આવે, એમાં ઘણું બધું યાદ આવે, અને એ બધાને જીતતા જીતતા આગળ વધવાનું. એટલે એ પુરુષાર્થ બહુ અઘરો છે પણ અનિવાર્ય. નિવૃત્તિની આદત કેળવવી પડે. હા, નિવૃત્તિની આદત કેળવવી પડે. આપણને પ્રવૃત્તિની આદત છે, મેં એના કરતાં માળા ગણી લઉં, એના કરતાં 2 ગાથાનું સ્વાધ્યાય કરી લઉં, એના કરતાં વાંચન કરી લઉં, એના કરતાં ગુરુ મહારાજ પાસે જઈ આવું, એના કરતાં દેરાસરમાં જઈ આવું. આ બધું જ યાદ આવશે, બધું જ યાદ આવે, પણ ઠરીને બેસવું એને ન. અને એના વગર આત્મા સુધી પહોંચાશે નહીં. એટલે હવે એવું લાગે છે કે એકાદ વાર આપણે એવી શિબિર કરીએ કે જેમાં ધ્યાનનો જ પ્રકલ્પ રાખીએ, બીજી કોઈ માથાકૂટ નહીં, 3 દિવસ માત્ર ધ્યાન. જો આઈ ના આવે, આ તમે જુઓ, આ પ્રતિકાર તરત જ અંદરથી પ્રતિકાર. 3 દિવસ, અરે બાપ! એકલું ધ્યાન ક્યાં છે? મેં તો ખાલી ધ્યાન કરીએ એમ કીધું, એમ થોડી કીધું તમે આવશો બેહાડી દે. તમે જુઓ આ મનની ચેષ્ટા તમે જુઓ, ખાલી હજી તો પતક મૂક્યું છે ને ત્યાં તો તરત અંદરથી પ્રતિકાર આવી. ખરેખર એવું કહેવું જોઈએ કે અમે રોજ પ્રેક્ટિસ કરીશું કે ટાઈમ વધારતા. ખરેખર કહેવાનું એ આવું કેવું છે, જો જે અનિવાર્ય છે ને એના માટે જ આપણે તૈયાર નથી. જેના વગર આપણી એક પણ ક્રિયા, આપણું એક પણ અનુષ્ઠાન સફળ નથી થવાનું, એના માટે આપણે તૈયાર નથી. પ્રવૃત્તિ કોઠે પડી ગઈ છે. ટિકિટ ગમે એટલી લઈ લો, વિઝા નહીં હોય શું કરશો? જવા દો. ઇકોનોમી ક્લાસની ટિકિટ લઈ લો, પણ પેલો શું માંગે? પેલું ટિકિટ પેલા માંગે કે વિઝા? આપણી હાલત એવી છે, ટિકિટ લેવી છે પણ વિઝા નથી લેવો. કોઈ ક્રિયા જો થઈ ગયા સુસ્ત જ્ઞાન આ મનને તૈયાર કરવાનો છે અહીંયા જ. કેમ નહીં? જો 50 વર્ષ એનું ધાર્યું થયું છે તો થોડોક વખત આપણું ધાર્યું કેમ ન થાય? કરાવવાનું છે ને. સાવતી શિબિર એવી જ રાખીએ. હવે બધી આવશે ફટાફટ. નહીં, ખરેખર મજાક નથી કરતો. હા, આપણે એવું નથી કે આખો દિવસ 10 કલાક ધ્યાન કરશું, પણ એના વિશે સમજવાનું પણ, એમાં આગળ પ્રગતિ કેવી રીતે થાય એ પણ કરવાનું. આ બધું શીખશું, સમજશું ને તો જ આનો ઉલ્લાસ કે આનંદ અનુભવવો હોય ને તો આ માર્ગ. हाँ बिल्कुल बिल्कुल. कोई भी सेशन के पहले हम लोग सोचते भाई सामयिक लेके ही बैठना है, जैसे वैसे ही 1.5 घंटे का सेशन है, 1.5 घंटे का सेशन है तो आधा सेशन ध्यान करें, कम से कम करना ही पड़ेगा ना, नहीं तो अनुभूति नहीं होगी. 15 मिनट में कुछ नहीं होता है, वास्तव में कुछ नहीं होता. तो आत्म अज्ञाने करी जे भव दुख लहीए. સમગ્ર સંસારના દુઃખોનું મૂળ છે મારા આત્માનું અજ્ઞાન. બસ એ ટળે તો જ ભવદુઃખ ટળે. આટલી શ્રદ્ધા મનમાં પેદા થવી જોઈએ, અને તો શ્રદ્ધા હશે તો પ્રયત્ન હશે, શ્રદ્ધા હશે તો પરિશ્રમ હશે, તો પુરુષાર્થ હશે. પેલા મનમાં આટલી શ્રદ્ધા બેસાડો કે માત્ર ક્રિયાઓથી મારા ભવદુઃખ નહીં જાય,
માત્ર આ બધું કર્યા કરવાથી મારા બહુ દુઃખ નહીં જાય. સૌથી પહેલાં મારે મારા આત્માને ઓળખવાનો છે અને એને કેન્દ્રમાં રાખવાનો છે. પછી હું જે ક્રિયા કરીશ ને એ મારી મુક્તિની સાધક બનશે. એટલે અહીંયા આપણને સમગ્ર તત્વ સમજાવી દીધું કે ભાઈ સાધન શું છે, તો કે તમારી શ્રદ્ધાને તમે વધારો, તમારી પ્રીતિને વધારો, અને એમ કરતાં તમારી અંદર યોગની પ્રીતિ ઉત્પન્ન થાય. યોગની પ્રીતિ ઉત્પન્ન થાય એટલે એમાં પુરુષાર્થ આવે, એમાં ઉદ્યમ આવે, અને એમાં તમે આગળ વધો એટલે તમને આવા પરિણામ મળે. આ આખું આપણને યોગ માર્ગ સમજાવી દીધું. હવે ઉદાહરણથી જ બતાડે છે કે ધારો કે તમે ચૈત્યવંદન કે કોઈ પણ ક્રિયા કરો છો અને અર્યંત ચૈયાણમ વગેરે સૂત્રો તમે બોલો છો, તો શ્રદ્ધાયુક્તસ્તા હોય જહત્તમ પયન્નાણમ. સૌથી પહેલા તો તમે એ ક્રિયા પ્રત્યે શ્રદ્ધાવાન હોવાય. આપણી શ્રદ્ધાની ચકાસણી કરવાની. હું જે ક્રિયા કરું છું એ શ્રદ્ધાપૂર્વક કરું છું, અહોભાવપૂર્વક કરું છું, કે પછી વિધિ છે માટે કરું છું. શ્રદ્ધાપૂર્વકની ક્રિયા એનું સ્વરૂપ જ આખું જુદું હોય, અને વિધિ માટે કરવાની ક્રિયા એનું સ્વરૂપ જુદું. કરવા ખાતર કરીએ અને શ્રદ્ધાપૂર્વક કરીએ એમાં બહુ તફાવત. એટલે કેવું છે, હવે તમે અરિયંત ચૈયાણમ કરેમિકાવ સગમ વંદનવત્યાય તમે બોલો, એ કેટલું સરસ રીતે માણસ બોલે. જો શ્રદ્ધા હોય ને તો એક એક શબ્દ માટે એનું બહુમાન છલકે, એના બોલવામાં બહુમાન છલકે, એની આંખોમાં બહુમાન દેખાય. એ પરમાત્માની સામે જોઈને બોલતો હોય, એના એક એક શબ્દ ઉચ્ચારણ સરસ અને સરળ હોય અને એકદમ શુદ્ધ હોય, તો એની સાથે જે ક્રિયા કરનારો હોય ને એને પણ પદનું જ્ઞાન થાય. એને પણ પદનું જ્ઞાન થાય કે ભાઈ આ રીતે સૂત્ર બોલાય, આ શબ્દ બોલ્યો, આ ફલાણું બોલ્યો, આ રીતે બોલ્યો, તો એને પણ પદનું જ્ઞાન. એટલે કોઈક જીવો છે જે સ્થાન અને વર્ણ એટલે સુધી પહોંચ્યા છે, કેટલાક અર્થ અને આલંબન સુધી પણ પહોંચ્યા છે. હવે જેને સ્થાન અને વર્ણ બે પ્રાપ્ત થયા છે, આમ જોવા જાઓ તો એની પાસે જ્ઞાન યોગ નથી. આ તો ક્રિયા યોગ છે. સ્થાન અને વર્ણ બંનેને ક્રિયા કીધી, આમ ક્રિયા યોગ છે. એટલે બીજો કોઈ ઉપયોગ એની પાસે નથી, એટલે એની ક્રિયા દ્રવ્ય ક્રિયા થઈ ગઈ. છતાં પણ એ એના કલ્યાણનું સાધન બને છે. કેમ કે ભલે સ્થાન અને વર્ણ યોગ પૂરતો જ સીમિત છે, પણ છતાં એના મનની અંદર હું ક્યારે અર્થ યોગ અને આલંબન યોગ સુધી પહોંચું એની ઝંખના. બરાબર સમજો, હું ભલે સ્થાન અને વર્ણ સુધી જ પહોંચ્યો છું અને આગળ હું પહોંચ્યો નથી, પણ મારી અંદર અભિલાષા છે, તીવ્ર ઝંખના છે, જિજ્ઞાસા છે કે મારે અર્થ સુધી અને આલંબન યોગ સુધી મારે પહોંચવું છે, તો તમારી એ દ્રવ્ય ક્રિયા પણ તમારા કલ્યાણનું સાધન. જો હા, તો એ સમજવું તો પડશે ને. ધારો કે તમે આ શીખ્યા, તમને અર્થ નથી આવડતા, પણ તમને હવે ખબર પડી ગઈ કે અર્થ શીખવા જરૂરી છે. ખ્યાલ આવી ગયો. હવે ખ્યાલ આવ્યા પછી જિજ્ઞાસા તો જાગવી જ છે. હું ક્યારે ત્યાં સુધી પહોંચું? જો તમારામાં જિજ્ઞાસા ન જાગે, અભિલાષા ન જાગે કે હું અર્થ સુધી કે આલંબન યોગ સુધી પહોંચું, તો તમારી ભલે તમે પ્રયત્નપૂર્વક સ્થાન અને વર્ણ બંને સાચવતા હો તો પણ એ ક્રિયા તમારે કોઈ કામની નહીં. સમજાય છે? અંદર અભિલાષા તો હોવી જ. અત્યારે મારો સંયોગ નથી, શક્તિ નથી, હું ભણ્યો નથી, મને અર્થ આવડતા નથી, પણ હવે જિજ્ઞાસુ કેવો થાય? 3 દિવસ માટે કોઈ પણ મળે ને, પંડિતજી મળે, ગુરુ ભગવંત મળે, કોઈનો પણ સંયોગ મળે જાણકારનો, તો એની પાસે જઈને શીખે, ભાઈ મને આટલો અર્થ કરાવશો, મને આટલું સમજાવશો, મારે ચૈત્યવંદન શીખવું છે, મારે ગુરુવંદન શીખવું છે. તો એ શીખવાની જે જિજ્ઞાસા છે ને એ તમને અર્થયોગ સુધી લઈ જાય, એ તમને આલંબન સુધી લઈ જાય. આ તમન્ના જ. આ હોય તો એ દ્રવ્ય ક્રિયા પણ સફળ છે. અને જે અર્થ યોગ અને આલંબન યોગ જે પામી ગયો છે એના માટે તો એ અનુષ્ઠાન જ અમૃત અનુષ્ઠાન થઈ. કારણ કે જ્ઞાન યોગ છે, જ્ઞાન યોગ એટલે ઉપયોગ, અને ઉપયોગવાળી ક્રિયા એ અમૃત અનુષ્ઠાન. એ જ જ્ઞાન છે. એ તો કેવું, એ ક્રિયા થઈ કે ભાઈ તમે શુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલો છો. હવે તમારો ઉપયોગ ટકાવવા માટે શું કરશો? કારણ શું છે? આપણું મન કેવું છે, એકવાર આપણે સૂત્ર શીખી જઈએ અને એકવાર એનો અભ્યાસ થઈ જાય ને પછી મન ભટકવા લાગે.
ધારો કે આપણે માળા ગણી છે નૌકારની, તો નૌકાર આપણા હૈયે બરાબર બેસી ગયો એટલે આપણે માળા ગણતા હોઈએ ને ત્યારે આખી માળા પૂરી થાય ત્યારે ખબર પડે કે આપણે માળા ગણતા. મન તો બીજે સ્વાભાવિક છે, આ આપણી સ્થિતિ છે, કારણ કે આપણે પ્રયત્ન નથી કર્યો. એટલે શું થયું કે હવે તમે એ મંત્રથી અભ્યસ્ત થઈ ગયા છો, નૌકારથી એટલા બધા અભ્યસ્ત થઈ ગયા છો કે તમારું મન ગમે ત્યાં ભટકે, અંદરથી નૌકાર ચાલુ હોય. હે અર્થ બર્થ કાંઈ ન આવે ને, અર્થ ન હોય એટલે તો ગડબડ છે, એટલે લોચા છે. હવે તમે ધારો કે ચૈત્યવંદનના સૂત્રો કે ગુરુવંદનના સૂત્રો કે પ્રતિક્રમણના સૂત્રો, એનાથી આપણે એટલા બધા અભ્યસ્ત થઈ ગયા હોઈએ છીએ. આ તો આ સારું છે, આપણે ત્યાં વ્યવસ્થા છે, 2 લોગસ ના આવડે તો 8 નૌકાર, નહીં તો આપણે ફાંફા મારવા પડે કોઈ બોલનાર તો કયું આવ્યું. ઘણી વાર તો પેલો બોલે ને ત્યારે આપણું ધ્યાન ન હોય એટલે પછી આજુબાજુ જોવું પડે કેટલા લોકો ભાઈ બોલતો. એવું કેમ થાય છે? હું જ સૂત્ર બોલું છું ને હું જ અટવાઈ જાઉં છું. હું સૂત્ર બોલ્યો છતાંય મને ઉપયોગ ન રહ્યો કે મારે કેટલો કાવતર કરવાનો. તો અર્થનું આલંબન હોય ને તો માણસ એમાં ડૂબ્યો. હવે તમે પુખરવરથી બોલો છો, એક કામ કરો, એક સાકરનો કાગડો મૂકી દો, બધી આમાં જતી રહે, આજુબાજુ નહીં આવે. સાહેબજી પાણી વાપરી મારા મગજમાં ઉતરી ગયો બરાબર. એટલે માત્ર શબ્દનો ઉચ્ચાર કરવાનો હોય ને ત્યારે અભ્યાસ એટલો બધો થઈ જાય કે મન વળી પાછું રખડવા નીકળી. પણ અર્થનું આલંબન જો આપણી પાસે હોય, અર્થનો યોગ જો આપણી પાસે હોય તો મન એની અંદર જોડાયેલું. 100%. દરેક શબ્દનો અર્થ ચિંતન. હવે મનને ભાગવાની જગ્યા નથી, કારણ કે અર્થ વિચારવાનો છે. અર્થમાં ઉપયોગ જ રાખવો પડે, ગોખાયેલો ન હોય. એ ગોખાયેલો ન હોય, ગોખાયેલો હોય તો પણ તમારે યાદ તો કરવું જ પડે ને કે અહીંયા શું ભાવ છે, અહીંયા કયો અર્થ છે, અહીંયા કયો પદાર્થ છે, અહીંયા શું કહેવા માંગે છે. એટલે સતત તમારું મને એની અંદર જોડાયેલું. અને આ થઈ ગયો ઉપયોગ. અને ઉપયોગવાળી ક્રિયા એ અમૃત ક્રિયા. તમારો ઉપયોગ જોડાયેલો છે એટલે તમારી સમગ્ર ચેતના એની સાથે જોડાયેલી છે. એટલે નિર્જરાનું સાધન જલ્દીથી જલ્દી તમારા કલ્યાણનું સાધન બને. એટલે તમે વર્ણ અને સ્થાન યોગમાં હો તો તમારી અંદર આ પહોંચવાની અભિલાષા હોય તો એ તમારા માટે સાર્થક છે. અને અર્થ અને આલંબનમાં હો તો સ્થાન ને વર્ણ તો છે જ તમારી અંદર, એટલે તમારું કલ્યાણ જલ્દી થાય. હવે ઈહરાઉ કાયવાસીય પાયમ અહવા મહામુસા વાઓ તા અણુરુવાણમ ચિય કાયવો એય વિન્નાસો. હવે જેને સ્થાન વગેરે આચરતા જ નથી, જે લોકો સ્થાન વર્ણ વગેરેનું આચરણ જ નથી કરતા, અથવા સ્થાન ને વર્ણનું આચરણ કરે છે અને છતાંય અર્થ અને આલંબન એ સુધી પહોંચવાની કોઈ મનમાં પેલી છે જ નહીં, બસ કર્યા કરો. તો જેને સ્થાન વગેરેમાં યત્ન પણ નથી એનું અનુષ્ઠાન કેવું છે તો કે માત્ર ને માત્ર કાય ચેષ્ટા રૂપ છે. કાય ચેષ્ટા રૂપ અને વાણીની ચેષ્ટા રૂપ છે, અથવા તો મહામૃષાવાદ છે. મેં એટલે જ કીધું બહુ કઠોર શબ્દોમાં આ મહાપુરુષે સ્પષ્ટતા કરી છે. આપણા અનુષ્ઠાનને બહુ શ્રેષ્ઠ માની લેવાની જરૂર નથી, એનું એક એક પરીક્ષણ કરવું બહુ જરૂરી છે.
કારણ કે તમારા અધ્યવસાય સાથે જોડાઈને જ કોઈ પણ ક્રિયા એ સાર્થક બનતી હોય છે. માત્ર શરીરની ચેષ્ટામાં કામ નથી આવતી. તમારું અંતરતમ જોડાય તો એ ક્રિયા મોક્ષ સાધક બને, નહીં તો એ સંસારના પરિભ્રમણનું જ કારણ બને. હવે તમારો યત્ન જ નથી કે ભાઈ મારે આસન વગેરે સાચવવા જોઈએ, આસન વગેરેમાં પ્રયત્ન કરવો જોઈએ, મારે સૂત્રના ઉચ્ચારણ શુદ્ધ કરવા જોઈએ, એની રીતિ એની વિધિ આ બધું જ મારે શીખવું જોઈએ, આની કોઈ જિજ્ઞાસા જ નથી. બસ ક્રિયા કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. તો એને કાયવાસીય પાયમ, કાય ચેષ્ટા માત્ર કહી. સમૂર્છિમ જીવની જે કાય ચેષ્ટા હોય એવી ચેષ્ટા આ જીવની ગણાય. સમૂર્છન જ પ્રવૃત્તિ તુલ્ય કાય ચેષ્ટિત પ્રાયમ. બહુ સ્પષ્ટ શબ્દોમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે. સમૂર્છિમ જીવ, પેલો લાકડાની ઘૂણ હોય છે ને, લાકડામાં થતું જીવ છે ઘૂણ, અને લાકડું કોતરે, કોતરતા 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 ક્યારેક અ બની જાય, ક્યારેક ક બની જાય, તો શું કહેવાય? એણે બનાવ્યું, બની ગયું. એમાં એનું કોઈ ફળ નહીં, એનો કોઈ પુરુષાર્થ કામ ન આવે. એમ આ જીવની ક્રિયા પણ ક્યારેક એકદમ તમને લાગે બહુ સરસ કરી, પણ એને કાંઈ કરી નથી, થઈ ગઈ. એનો ઉપયોગ નથી, એની જાગૃતિ નથી, એટલે એનું ફળ પણ એને, એટલે એ અનનુષ્ઠાન રૂપ થઈ ગઈ, જેનું કોઈ ફળ નહીં. 5 પ્રકારના અનુષ્ઠાન બતાડ્યા છે, હમણાં આવશે આગળ. એમાં 2 જ અનુષ્ઠાન કામના છે, બાકી બધા નકામા. અને બીજો દોષ બતાડે છે. આ તો ઠીક છે, કાય ચેષ્ટા સ્વરૂપ છે, પણ તચ્ચૈત્ય વંદના અનુષ્ઠાન મહામૃષાવાદ. સૌથી પહેલું મહામૃષાવાદ. ખાલી મૃષાવાદ નહીં. કેમ કે તમે જ્યારે સૂત્ર બોલો છો ત્યારે શું બોલો છો? ઠાણેણમ, મોણેણમ, ઝાણેણમ, અપ્પાણમ, બોસિરામી પાળો છો. સ્થાનથી આ પહેલો જ શબ્દ આવ્યો, સ્થાન. કયો સર્ગમાં કેવી રીતે ઉભા રહેવાનું? કશું જળવાય? સ્થાન, મૌન અને ધ્યાન આ ત્રણેય વાના જોડાયેલા હોય, એ ન થતું હોય તો મૃષાવાદ. તમે બોલ્યા, પ્રતિજ્ઞા કરીને, તમે કરેમી ભંતે ઉતર્યું, સાવજ્જમ જોગમ પચ્ચખામી, સાવધ્ય યોગનો ત્યાગ કર્યો, અને સામાયિકમાં જો સાવધ્ય આચરણ થાય તો એ મૃષાવાદ કે નહીં? મેં પ્રતિજ્ઞા કરી ગુરુ ભગવંતની સાક્ષીએ, તીર્થંકરની સાક્ષીએ, કે હું આ 2 ઘડી સુધી કોઈ પણ પ્રકારના સાવધ્યનું આચરણ નહીં કરું. આચરણ એટલે મન વચન કાયા બધું જ એની અંદર આવી ગયું. અને પછી જો હું એ સામાયિક કરતી વખતે પેલું શાક અહીં મૂકી દે ને, બિલાડી આવી જશે. પછી ઘરમાં છોકરા રમાડી લે. આ શું થયું? મૃષાવાદ થયું કે આરાધના થઈ? આ મૃષાવાદ થયું. અને પછી તમે કરો છો એ જોઈને બીજું આ શીખે, ભાઈ કયો સર્ગ આ રીતે થાય. અને બીજી વ્યક્તિ જેને કશું જ નથી આવડતું, એ તમારું જોઈને કરતો કરતો આ રીતે કરતો થાય તો એ મહામૃષાવાદ. બીજામાં પણ તમે ખોટું આરોપણ કર્યું. તમારી જવાબદારી હતી, તમે સમજ્યા નહીં, તમે તમારો અધિકાર સમજ્યા નહીં, તમે તમારી જવાબદારી ન સમજ્યા, તમે એની ગંભીરતા ન સમજ્યા. તમારું જોઈને બીજો માણસ આવડું શીખી ગયો તો એ મહામૃષાવાદ. હજી આવશે, એ બી આવે છે, બધું જ આવશે. વચનને કાયાના સ્તરે કદાચ આપણા કંટ્રોલમાં હોય, પણ મનના લેવલે તો સાહેબ સાવધ. એટલે તો આલંબન આપ્યું છે ભાઈ, અર્થનું આલંબન. તમારા મનના સ્તરે આ કરવાનું જ છે, એટલા માટે શીખવાનો પ્રયત્ન કરો, એને પણ લાવવાનું જ. એટલે ન કરવું નહીં, સુધારવું. સાહેબજી, અગર આપણે આપણી સાથે નથી કરતા અને મૂર્છાવાદ લાગે, ઠીક છે, હવે આપણે કોઈને કરાવતા નથી ને જોઈને શીખી ગયો તો એનું પણ આપણને કેમ લાગે? એટલા માટે હવે તમારા પેપરમાંથી કોઈ કોપી કરે તો બિચારો નાપાસ થઈ જાય કે નહીં? પણ આપણે તો થોડી બધા કે કોપી કરીને એટલે એનું જ આપણને પાપ લાગે તો એને ચોરી કરી. આપણે કરાવી નથી, એને તો પોતે જ કરી લીધી છે. પણ આમાં એવું, એટલે અહીંયા તો એ કીધું છે કે આવો ઉપયોગ જેનામાં ન હોય, જેનામાં આવી જિજ્ઞાસા ન હોય, એને ચૈત્યવંદનના સૂત્રો અપાય જ નહીં. એ અધિકારી જ નથી.
એટલે હું જો જેમ તેમ કરવા માંગતો હોઉં કે જેમ તેમ કરતો હોઉં, કશું સુધારવા માંગતો જ ન હોઉં, તો મને આ અનુષ્ઠાન અપાય નહીં. આ સ્પષ્ટ કર્યું છે અહીંયા. કારણ કે હું જ્યારે આપું છું, આ બહુ સ્વાભાવિક છે. જે સાવ નવો સવો છે ને એ મને જોઈને જ શીખવા. કોને જોઈને શીખશે? એને તો બીજા કોઈ સંયોગ નથી. હવે હું એને કહેતો નથી કે કરતો નથી, પણ મેં જ્યારે આ અનુષ્ઠાન લીધું, જ્યારે મેં અનુષ્ઠાન સ્વીકાર્યું, એની સાથે સહજ ભાવે આવી જાય છે કે ભાઈ એવી રીતે કરજે કે બીજો પણ આ શીખે, કોઈ અવળું ન કરી બેસે. આ જવાબદારી છે મારી. આ પ્રભુ આમાં ઘણા હું જોઉં છું, ઘણા આમ ફળ નીચે મૂકે અને મીઠાઈ ઉપર મૂકે, કોઈ ફળ ઉપર મૂકે ને મીઠાઈ નીચે મૂકે. સૌનો અભિપ્રાય જુદા હોય, ચાલવા દેવા. પણ સાચું શું, બધા આવું બધું કરતા હોય. આમાં અટવાનું જ નહીં. ગમે ત્યાં મૂકો, આપણું ફળ ઉપર જ છે. આપણે ફળ ઉપરનું જ મેળવવાનું છે, નીચેનું નથી મેળવવાનું. ક્યાંય અટવાવું નહીં. આ સાચું ખોટું આપણા ગુરુને આપણી પરંપરાએ જે કીધું એ કરવાનું, એમાં અટવાવું નહીં. કારણ કે એમાં શું થશે? રાગ દ્વેષ વધશે. જોયું આ ખોટું કરે, અરે એને જે કરવું એ કરે, આપણને શું ફરક પડે? એ ફરક પડવા જ ન જોઈએ. હવે આપણે એ કક્ષાના નથી કે આ નાની નાની વાતોમાં માથાકૂટ કર્યા. આપણું સ્તર ઉપર કરો. બહુ અઘરું લાગે હે સાહેબ. મહામૃષાવાદ કેમ? સ્વયં વિધિ વિપર્ય પ્રવૃત્તૌ પરેશામ એતદ અનુષ્ઠાને મિથ્યાત્વ બુદ્ધિ જનન દ્વારા તસ્ય લૌકિક મૃષાવાદાત અતિગુરુત્વાચ. પોતે જ ઊંધું કરે છે, પોતે ઊંધું કરે છે, પોતે ઊંધી રીતે કરે છે, જાણી જોઈને કરે છે. જાણી જોઈને જ કરે છે ને. કેમ કરે છે? શીખીએ ત્યારે જ પૂરેપૂરું શીખવું જોઈએ. સાહેબ કેવી રીતે કરવાનું આખું બતાડો. તમને બતાડવામાં પણ આવ્યું હોય, પણ નહીં, હવે હું મારી મરજીથી કરું છું, મારી મનસુફીથી કરું છું. એટલે પરેશામ એતદ અનુષ્ઠાને મિથ્યાત્વ બુદ્ધિ જનન દ્વારા એ બાપડો બીજો મિથ્યાત્વ પામી જાય. આ બહુ ગંભીર જવાબદારી છે. મેં વારંવાર કહ્યું છે કે અધિકારીને જ અપાય. આ આગ્રહ દરેક શાસ્ત્રમાં છે, દરેક ગ્રંથના છેડે લખેલું છે. ભાઈ અધિકારીને આપજો, અધિકારીને આપજો. અધિકારી વગર અપાયું તો આપનારાએ તો આપી દીધું, પણ એની અનર્થની પરંપરા કેટલી ચાલી, એ જવાબદારી કોની? અપભ્રંશ થઈ જાય. આખી પરિસ્થિતિ બદલાઈ જાય, આખી ક્રિયા કઈ ની કઈ બની જાય. સાહેબજી, આપનારાને પણ દોષ લાગે. આપનારાને વધારે લાગે. પાત્રતા તપાસ્યા વગર આપી દે તો એ મોટા દોષમાં પડે. બધું આવશે, હમણાં આવે છે બધું. અને જોજો હજી એનાથી એક ડગલું આગળ. આ તો કરતો નથી, અવળું કરે છે કે વિધિ સાચવતો નથી, સ્થાન વર્ણ અર્થ આલંબન, પણ કદાચ બધું જ સાચવતો. હે, સ્થાન પણ સાચવતો હોય, વર્ણ પણ સાચવતો હોય, અર્થ પણ સાચવતો હોય, આલંબન પણ સાચવતો હોય, પણ જો એના અંદરમાં આ લોક પરલોકની કીર્તિ વગેરેની ઈચ્છા હોય તો એ અનુષ્ઠાન પણ એનું વિષ અનુષ્ઠાન છે. એ તો પહેલી હોય છે. બહુ આપણે કોમેન્ટ નથી કરવી, ખાલી સાંભળો, સમજો. આ અંદર જો સંસારની, સંસારના સુખની, સંસારના પદાર્થોની, સંસારના ભોગની જો અભિલાષા અંદર પડી હોય તો બધું જ આપણે હમણાં કીધું ને અભવ્યનું, એ બધું જ સાચવે છે. અંદર શું પડ્યું છે? હે, જો આપણી અંદર આ અભિલાષા પડી હોય, ના અભવ્ય ના કહેવાય. વાત અભવ્યની નથી, પણ આપણું અનુષ્ઠાન એ વિષ અનુષ્ઠાન. વિષ, ઘર, અનનુષ્ઠાન, તદ હેતુ અને અમૃત, આ 5 અનુષ્ઠાન છે. એમાં જે અભિલાષા છે ને, આ લોકના સુખની અભિલાષા તો વિષ અનુષ્ઠાન, પરલોકના સુખની અભિલાષા તો ઘર અનુષ્ઠાન. તો આપણું આ અનુષ્ઠાન બધો જ વિધિ સચવાવા છતાં પણ વિષ અનુષ્ઠાન બની જાય છે, ઘર અનુષ્ઠાન બની જાય છે અને નિષ્ફળ જાય. ના હોય તો ના હોય તો મતલબ એટલે કે સમજો કે તો ના હોય તો સફળતા કીધી જ છે ને. તો તમારી પાસે ચારે ન હોય, ખાલી સ્થાન સચવાતું હોય ને વર્ણ સચવાતા હોય,
પણ આગળની અભિલાષા હોય કે ભાઈ હું અર્થ સુધી પહોંચું તો તમારું કલ્યાણકારી છે. તદ હેતુ કીધું છે, મોક્ષના હેતુભૂત એટલે યોગનું કારણ બને. જેની પાસે અર્થ યોગ છે અને આલંબન યોગ છે એના માટે એ યોગરૂપ છે, અને જેની પાસે સ્થાન યોગ છે અને વર્ણ યોગ છે અને પછી એની આગળની અભિલાષા છે કે ભાઈ હું અર્થ સુધી પહોંચું, આલંબન સુધી પહોંચું, તો એનું અનુષ્ઠાન યોગ બીજ છે, યોગનું કારણ બને છે, અને માટે તદ હેતુ છે. મોક્ષની પણ અભિલાષા ના હોય એમ મારું કહેવું. ના હોય આત્મકલ્યાણની અભિલાષા, એને મોક્ષ કહો કે કંઈ પણ કહો, આત્મશુદ્ધિની અભિલાષા સિવાય કાંઈ નહીં. એ તો હોય જ ને, કારણ કે એ લક્ષ્ય વગર તો તમે કરશો શું? એ તો હોય. પણ એની સ્થિતિ બી આગળ છે કે મોક્ષની અભિલાષા બી છૂટી જાય. એ 7મું ગુંઠાણું છે, એ અત્યારે આપણું કામનું નથી. પણ અત્યારે આપણે કઈ સ્થિતિમાં છીએ એ આપણે તપાસવા, કે આપણું અનુષ્ઠાન વિષ અનુષ્ઠાન નથી ને, ઘર નથી ને, અનનુષ્ઠાન નથી ને, બસ કાં તો તદ હેતુમાં હોવું જોઈએ. તદ હેતુ એટલે યોગના કારણરૂપ હોવું જોઈએ, અને કાં અમૃત હોવું જોઈએ એટલે યોગરૂપ હોવું જોઈએ. બસ એટલે જો સ્થાન વગેરે સચવાતા હોય છતાંય મનમાં સંસારના સુખોની ઈચ્છા છે તો એ પણ વિષ અને ઘર અનુષ્ઠાનમાં આવી જાય એટલે મહામૃષાવાદનું અનુબંધી બની જાય અને એટલે વિપરીત ફળ આપે. એ 5 અનુષ્ઠાનની વાત છે. આપણે જરાક સંક્ષેપમાં, તમે સાંભળેલું જ હશે જો કે બધાએ, પણ છતાં એકવાર કરી લઈએ સ્વાધ્યાય રૂપે. વિષમ ગરો અનુષ્ઠાનમ તદ હેતુ અમૃતમ પરમ ગુરુવાદિ પૂજા અનુષ્ઠાનમ અપેક્ષાધિ વિધાનતઃ. કોઈ પણ અનુષ્ઠાન હોય, ગુરુ વગેરેનું પૂજન હોય, પરમાત્માનું પૂજન હોય, કોઈ પણ ધર્મ અનુષ્ઠાન, જો અપેક્ષાદિ વિધાનતઃ આ લોકના પરલોકના સુખ વગેરેની અપેક્ષાથી કરાતું કોઈ પણ ગુરુ પૂજન વગેરે અનુષ્ઠાન, એના 5 પ્રકાર છે. કાં તો એ વિષ અનુષ્ઠાન હોય, કાં તો એ ઘર અનુષ્ઠાન હોય, કાં તો અનનુષ્ઠાન હોય, કાં તદ હેતુ અનુષ્ઠાન હોય, કાં અમૃત અનુષ્ઠાન. અપેક્ષા ભેદે અનુષ્ઠાનના પ્રકાર બદલા. પહેલું છે વિષ અનુષ્ઠાન. વિષમ લબ્ધ્યાદ્યપેક્ષાતઃ ઇદમ સચ્ચિત્તમારણાત મહતોલ્પાર્થનાત જ્ઞેયમ લઘુત્વાપાદનાત તથા. જે અનુષ્ઠાનો તમારા આત્મકલ્યાણના સાધન બની શકે એવા છે, નિર્વાણનું સુખ આપી શકે એવા છે, એવા ઉત્તમ અનુષ્ઠાનો પણ એ કરતી વખતે પણ જો ધનનો લાભ, યશ કીર્તિનો લાભ, શારીરિક સુખ, લાંબુ આયુષ્ય, સાંસારિક સુખો, પુત્ર પુત્રી વગેરે પરિવારો, આ બધી જ અભિલાષાઓ જો ચિત્તમાં હોય તો આવી અભિલાષા પૂર્વક થતું અનુષ્ઠાન એ વિષ અનુષ્ઠાન. કેમ કે સચ્ચિત્ત મારણા, તમારા ચિત્તના શુભ આશયને ખતમ કરનાર માટે વિષ અનુષ્ઠાન. વિષ ઝેર, આમ તો ઘર પણ ઝેર છે, પણ એક તુરંત મારે છે માટે વિષ છે, અને એક લાંબા ગાળે નુકસાન કરે છે માટે ઘર છે. એટલે આ લોકની સુખની જે કંઈ પણ અભિલાષાઓ છે, કોઈ પણ પ્રકારના સુખની અભિલાષા, એનાથી જ્યારે કરવામાં આવે ત્યારે એ વિષ અનુષ્ઠાન બની જાય. એટલે મહાન ફળ આપે એવા અનુષ્ઠાન પાસે અલ્પ ફળની અપેક્ષા રાખવી એનું અપમાન જ છે. એની એક પ્રકારની ઉપેક્ષા જ છે, એની ન્યૂનતા છે, અને માટે એને વિષ અનુષ્ઠાન કહ્યું. અને દિવ્ય ભોગાવિલાષેણ ગર્માહુર મનીષિણ એતદ વિહિત નિત્યેવ કાલાંતર નિપાતના. ઘર અનુષ્ઠાન શું? તો કે પરલોકમાં દેવ દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તણી પદવી વાંચી બોલીએ છે ને આપણે. પરલોકના સુખમાં સારો ભાવ મળે, સારી ગતિ મળે, સારું સુખ મળે, પુણ્ય મળે, આવી બધી સુવિધાઓ મળે, આ ફલાણી પદવી મળે, ઢીકણી મળે, આ બધી જ જે મનમાં અભિલાષાઓ જાગે એ અભિલાષા પૂર્વક જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે ઘર અનુષ્ઠાન. કોઈ પણ અનુષ્ઠાન હોય એ ઘર અનુષ્ઠાન. કારણ કાલાંતર નિપાતના. એને ઘર અને વિષ આમ છે બંને ઝેર,
પણ એક લાંબા ગાળે નુકસાન કરે છે, ભવાંતરમાં નુકસાન કરે છે, અને એક અત્યારે નુકસાન કરે છે, માટે વિષમ. અને અનાભોગવતશ્ચેતદ અનુષ્ઠાનમુચ્યતે સંપ્રમુગ્ધમ મનોસ્યેતિ તતશ્ચેતદ યથોદિતમ. અનાભોગવતા અનુષ્ઠાન કરે પણ એના મનમાં એ અનુષ્ઠાન વિશે કોઈ ઉપયોગ જ ના હોય. આ લોકનું સુખ કે પરલોકનું સુખ કે આત્માનું સુખ કે આત્માનું હિત કાંઈ નહીં, બસ એક ચાલે છે ક્રિયા, ઊભા છીએ. કોઈક સૂત્રો બોલે છે તો બોલે છે, કોઈ કૌશક કરે છે ખબર પડે કરે છે તો હું કરવા માંડું છું. એટલે કોઈ જાતનો ઉપયોગ જ એની અંદર ન હોય, સાવ અનાભોગ. ઈચ્છા પણ નહીં, ઉપયોગ પણ નહીં, કશું જ નહીં. એ રીતે અસ્થિર મનથી, શૂન્ય મનથી, શૂન્ય મનસ્કપણે. ઘણી વખત જુઓ ને પ્રતિક્રમણ, આપણે ધારો કે સંવત્સરીના પ્રતિક્રમણની વાત કરીએ, બધા એમ કે વર્ષમાં એક વાર તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. એવા કેટલાય જીવો છે છેલ્લા દિવસે આવે, કેવી રીતે પ્રતિક્રમણ કરે? મને એમ જોયા કરે આમ તેમ જોયા કરે, આમ તેમ કર્યા કરે. અત્યારે ગડબડ ન કરો. સમય જોયા કરે. હા, હવે એમાં શું હોય? એનો કોઈ ઉપયોગ જ ના હોય, એની કોઈ રુચિ પણ ન હોય. આખા વર્ષમાં એકવાર કરીએ, એમાં અંદરથી ક્યાંથી રુચિ થાય? આનંદ ક્યાંથી આવે? ઉલ્લાસ ક્યાંથી આવે? લક્ષ્ય ક્યાંથી બંધાય? કશું જ નથી. એટલે ઘરના બધા સાવ બોલે એટલે કરવા ખાતર આવે. એટલે સાવ અનાભોગ, શૂન્ય મનસ્કપણે. એ પણ કહેવાય. એટલે સાવ શૂન્ય મનસ્ક થઈને દેવ ગુરુ પૂજન ચૈત્યવંદન વગેરે કોઈ પણ અનુષ્ઠાન સમૂર્છિમ જીવની જેમ કર્યા કરે એને અનઅનુષ્ઠાન કહેવાય. એ અનુષ્ઠાન ખરું પણ અનુષ્ઠાન નહીં જેવું, એનું કોઈ ફળ નહીં. અને એતદ રાગાદિદમ હેતુ શ્રેષ્ઠો યોગ વિદો વિદુહુ સદ અનુષ્ઠાન ભાવસ્ય શુભ ભાવાંશ યોગતઃ. હવે તદ હેતુ અનુષ્ઠાન ચોથું, જ્યારે સંસારના વિષયો પ્રત્યેની અભિલાષાઓ, એના પ્રત્યેનો રાગ એ મંદ પડી જાય, ધીમે 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 એ બધા પ્રત્યેનો લગાવ ઘટતો જાય, ભોગ સુખ વગેરે બધા તુચ્છ અને અસાર લાગે, અને મોક્ષ પ્રત્યે કંઈક રાગ જાય કે આ મોક્ષ મેળવવા જેવો છે. આ બધા સંસારના સુખો વાસ્તવમાં સુખરૂપ નથી. કદાચ આજે ભોગવવા સારા લાગે, પણ આવતીકાલે એના વિપાક બહુ ખતરનાક હોય છે. આટલું સમજીને પણ એના પ્રત્યેની રાગની મંદતા જાગી હોય, અને એ અસાર છે, તુચ્છ છે એમ સમજીને મોક્ષ પ્રત્યેનો અદ્વેષ જાગ્યો હોય, મોક્ષ પ્રત્યેનો કંઈક રાગ જાગ્યો હોય, અને એવી બુદ્ધિથી કે ભાઈ આ મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાન છે એમ કરીને જે અનુષ્ઠાન કરે એના રાગથી, તો એ અનુષ્ઠાન તદ હેતુ અનુષ્ઠાન. અત્યારે અમૃત અનુષ્ઠાન નથી, પણ અનુષ્ઠાન એવી રીતે આચરે કે આ અનુષ્ઠાનના જ પ્રભાવે એ અમૃત અનુષ્ઠાન સુધી પહોંચે. જે આપણે કીધું ને યોગ રૂપ અનુષ્ઠાન અને યોગના કારણ રૂપ અનુષ્ઠાન, તો આ યોગના કારણ રૂપ અનુષ્ઠાન અત્યારે એવી રીતે આરાધના કરે, એવી બુદ્ધિથી કરે કે મોક્ષ સાધક અનુષ્ઠાન આ છે, માટે એમાં એકાગ્રતા પણ કેળવે, એના યોગો પણ સાચવે, બધું જ સ્થાન વર્ણ અર્થ બધું જ સાચવીને કરતો હોય, પણ અંદર અભિલાષ યથાશક્તિ બધું જ કરતો હોય, પણ આ યોગના કારણ રૂપ અનુષ્ઠાન, એટલે તદ હેતુ અનુષ્ઠાન. ખ્યાલ આવી ગયો? એટલે વિધિપૂર્વકનું જે અનુષ્ઠાન હોય એના પ્રત્યે એના હૈયામાં રાગ હોય, એના પ્રત્યેનો લગાવ હોય, એના પ્રત્યેનું ખેંચાણ હોય, અને એની અંદર અભિલાષા ચાલતી હોય કે હું પણ એક દિવસ એવો આવે કે જ્યારે આવા શુદ્ધ અનુષ્ઠાન કરી શકું.
એ ત્યાં સુધી પહોંચવા માટેના પ્રયત્નપૂર્વક જે અનુષ્ઠાન કરે એ ભલે ખામીવાળું હોય, ખામીવાળું હોઈ શકે, પણ અંદર લક્ષ્ય શું હોય કે મારે શુદ્ધ અનુષ્ઠાન સુધી પહોંચવું છે. આ લક્ષ્યપૂર્વક જે ક્રિયા કે જે અનુષ્ઠાન થાય એ બધા જ તદ હેતુ અનુષ્ઠાન. અને પછી અમૃત અનુષ્ઠાન. જીનોદિતમિતિ ત્વાહુર્ભાવસારમદઃ પુનઃ સંવેગ ગર્ભમત્યંતમ અમૃતમ મુનિપુંગવાહ. સૌથી પહેલા તો હૈયામાં એવી શ્રદ્ધા ને એનો અહોભાવ હોય કે મોક્ષના સાધક આ અનુષ્ઠાનો મારા પરમાત્માએ બતાવ્યા. સાધુ જીવનમાં ગોચરી લેવા જાય ને, સાધુ ગોચરી લઈને આવે એટલે ગોચરી આલોવાની, એની આલોચના કરવાની. એમાં એક જ ગાથા કૌશકમાં બતાડીશ. અહો જીણેહિમ અસાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા મુખ્ય સાણ એવું સ સાહુ દેહસ્સધા. બસ આ ગાથાનું ત્યાં ચિંતન કરવાનું. એવા અદ્ભુત ભાવ ભર્યા છે આ ગાથાની અંદર. અહો જીણેહિમ અસાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા. એ ગોચરી લઈને આવે ને ત્યારે પણ પરમાત્માનો ઉપકાર માને કે આ ભગવાનનો માર્ગ કેટલો અદ્ભુત છે, આ ભગવાનનો ઉપદેશ કેટલો અદ્ભુત છે. સાધુને જે વૃત્તિ બતાડી, આહાર કરવાની ના નથી પાડી, ચાલવાની ના નથી પાડી, ખાવા પીવાની ના નથી પાડી, કશી જ બાબતની ના નથી પાડી, પણ જે બતાડ્યું છે ને એ બધાયમાંથી પાપ કાઢી નાખ્યું. નિર્વદ્ય ક્રિયા બતાડી છે. આહાર લેવા જવાનું પણ એ પણ નિર્વદ્ય નિષ્પાપ હતું. નિર્વદ્ય વૃત્તિ બતાડી છે. અહો જીણેહિમ અસાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા. એ પરમાત્માનો કેવો ઉપકાર કે સાવ નિર્વદ્ય ક્રિયા, અસાવદ્ય પ્રવૃત્તિ સાધુને બતાડી છે. ભાઈ સાધુને પણ આહારની જરૂર છે, સાધુને પણ શરીરનો નિર્વાહ કરવાનો છે, પણ એ પણ નિર્દોષ રીતે કરવાનો છે. એવો માર્ગ મારા ભગવાને બતાવ્યો. કેમ? મુખ્ય સાહણ હેવું સ સાહુ દેહસ્તધા. સાધુનું શરીર શેના માટે છે? મુખ્ય સાહણ હેવું સ. મોક્ષના સાધન રૂપ જે સાધુનો દેહ છે ને એને ધારણ કરવા માટે ભગવાને વૃત્તિ બતાડી, એ પણ નિર્દોષ બતાડી. અને એ ઉપકારથી ભાવિત કરે પોતાની જાતને. બસ આ અહીંયા પણ જ્યાં ક્રિયા કરે કેવું સરસ મારા ભગવાને મોક્ષ સાધક કેટલું ઉત્તમ અનુષ્ઠાન બતાડ્યું, કેવી સરસ વિધિ બતાડી છે, કેવું સરસ અનુષ્ઠાન બતાડ્યું છે. જીનોદિતમ ઇતિ ત્વાહ. બસ મારા ભગવાને બતાડ્યું. આ ઉપકારથી, આ ઉપકાર બુદ્ધિથી પોતાની જાત ભાવિત હોય. અને વળી સંવેગ ગર્ભમ અત્યંતમ. મોક્ષની અભિલાષા એના હૈયામાં વધતી જ જાય. જેમ જેમ ક્રિયા કરતો જાય એમ એમ એની અંદર મોક્ષની અભિલાષા વધતી જ જાય. થેન્ક યુ. હા, અમારા બધાનું ધ્યાન હવે પૂરું થયું. હવે તમે જાઓ. સંવેગ ગર્ભમ અત્યંતમ. એક જ અભિલાષા બચે, બધું જ ગળતું જાય. જેમ જેમ ક્રિયા શુદ્ધ થતી જાય, જેમ જેમ પરમાત્માના ઉપકારનું સ્મરણ થતું જાય, જેમ જેમ અહોભાવથી ચિત્ત વાસિત થતું જાય, એમ એમ મોક્ષ પામવાનો અભિલાષ તીવ્ર તીવ્રતર ને તીવ્રતમ બનતું. બસ એનું દરેક અનુષ્ઠાન એ મોક્ષની અભિલાષાને પ્રગટ કરનારું અનુષ્ઠાન. હવે કાંઈ નથી જોયું, જોઈ લીધું, બધું જ મેળવીને જોઈ લીધું, બધું જ ભોગવીને જોઈ લીધું. ક્યાંય આ જીવને ધરવ થયો નથી, ક્યાંય આ જીવને તૃપ્તિ થઈ નથી, ક્યાંય મન ભરાયું નથી ને ધરાયું નથી. હવે પ્રભુ બસ તમે બતાડ્યું છે ને, હવે માર્ગે ચાલો. હવે મારે આમાંથી છૂટવું છે, હવે આમાંથી મુક્ત થવું છે. આ જ અભિલાષા એની ક્રિયામાં છલકતી દે, એના અનુષ્ઠાનોમાં એ ઝલકે, તમને એની આંખોમાં દેખાય. એ વિનાશ એમ કે આ મુક્ત થવા માટે. એટલે આવું જ અનુષ્ઠાન એ અમૃત અનુષ્ઠાન છે. અમૃત કેમ કે આ અનુષ્ઠાનના આચરણ પછી મૃત્યુ ક્યારેય થાય નહીં. એવી અવસ્થા મળે કે જ્યાં મૃત્યુ ના હોય, એટલા માટે એને અમૃત અનુષ્ઠાન.
મોક્ષ મળે, એટલે આ અમૃત અનુષ્ઠાન છે. એટલે આ 5 જે અનુષ્ઠાન છે એમાં વિષ, ગર અને અન અનુષ્ઠાન એ 3 છે એ યોગાભાસ રૂપ છે, યોગ રૂપ નથી. દેખાય તમને પણ હવે બધું જ સચવાતું હોય અને તમને એમ લાગે ઓહો કેવી અદ્ભુત ક્રિયા કરે છે, પણ અંદર સંસાર ફરતો હોય, અંદર સંસારની અભિલાષા ફરતી હોય, અંદર એ જ જિજ્ઞાસા હોય, આ મળશે, તે મળશે, ફલાણું મળશે, ઢીકણું મળશે, તો આપણને ભલે એમ સારું લાગતું હોય પણ વાસ્તવમાં એના માટે તો યોગાભાસ છે, યોગ રૂપ નથી. એટલે 3 અનુષ્ઠાન એ અહિતકારી છે, અકલ્યાણ કરનારા છે. અને એ સિવાય જે બીજા 2 અનુષ્ઠાન છે, એક તદહેતુ અનુષ્ઠાન અને એક અમૃત અનુષ્ઠાન, એક યોગના કારણરૂપ અનુષ્ઠાન અને એક યોગ રૂપ અનુષ્ઠાન, એ બંને અનુષ્ઠાનો આત્માને હિતકારી છે. આપણું આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે, આપણું આ અનુષ્ઠાન જે ચાલી રહ્યું છે એને કેવી રીતે મૂલવણી? દરેકે પોતાની જ મૂલવણી કરવાની છે. આમાં સામૂહિક મૂલવણી કોઈ દિવસ હોય જ નહીં. કોઈ પણ અનુષ્ઠાનનું મૂલ્ય દરેકનું પોતીકું છે. અહીંયા સામૂહિક થાય જ નહીં ને, સમૂહનો કોઈ ધડો થોડી છે. તમે જોડ્યા છે 500 જણને, પણ એ 500 જણના મનના પરિણામ અલગ છે. આપણે ત્યાં તો અધ્યવસાય સ્થાનોની વાત આવે છે, યાદ છે? અસંખ્ય અધ્યવસાય સ્થાનો છે, એક જ ગુંઠાણે અસંખ્ય અધ્યવસાય સ્થાનો. જીવ એક જ ગુંઠાણે હોય પણ દરેકની પરિણતિની ધારા અલગ અલગ, અસંખ્ય અધ્યવસાય સ્થાન. એટલે હું એમ કહું કે આપણે બધા ભેગા થઈને જે કરીએ છીએ આ છે નહીં, શક્ય જ નથી. સૌનો પોતાના મનનો જે અભિલાષ, સૌના મનની જે પરિણતિ, એ સૌનું પોતાનું સર્ટિફિકેટ. અને સાહેબ દરેક અનુષ્ઠાનમાં તો પેલું અલગ અલગ રહેવાનું ને, જે રીતના અત્યારે સમજણ હોય તો કદાચ એ તદહેતુ હોય, કાલે પાછું ઉપયોગ ના રહે તો, અથવા પછી કોઈ અભિલાષા હોય તો પાછું એ બીજ થઈ જાય, બદલાતું રહે. પણ મૂળ જે એકવાર સમજણ કેળવીને કરે ને, એ કદાચ સંયોગ વશાત કોઈ અનિવાર્ય કારણ વશાત આમાં જાય ને, તો પણ એના હૈયામાં એમાંથી જડ બહાર નીકળી જવાની વૃત્તિ. જેમ કે આપણને જય વીરામાં એમ કહ્યું કે ભાઈ ઇષ્ટફલ સિદ્ધિ, ભાઈ મને પણ ઇષ્ટફળની સિદ્ધિ એટલે મને પણ થોડી આવશ્યકતા છે, એ પૂરી થવી જોઈએ, પણ એની પાછળનો આશય શું છે? તમે સમજો, આશય સંસારના સુખો મળે મને ભોગવવા, એ આશય બહુ ખરાબ છે. પણ સંસારના સુખો મને મળે કે જેથી હું ધર્મ સારી રીતે કરું, તો એ આશય બદલાય. તમારો મૂળ આશય શું છે કે ભાઈ અત્યારે હું સંઘર્ષ કરું છું, સવારથી સાંજ સુધી મારા જીવનને ગોઠવવાનો જ સંઘર્ષ કરું છું. એમાં ધર્મમાં ન તો ચિત્ત રહે છે, ન મન રહે છે, ન કોઈ સ્થિરતા રહે છે, હું કાંઈ કરી શકતો નથી. એટલે જો થોડીક અનુકૂળતા મને મળે ને પરમાત્મા તમારી કૃપાથી, તો અનુષ્ઠાન, આરાધના, ધર્મ, મારા આત્મકલ્યાણનો પુરુષાર્થ હું સારી રીતે કરી શકું માટે માગું છું. તો એ માગણી 20 અનુષ્ઠાન નથી. આશ્વાસન મળ્યું? પણ ભાઈ થવું જોઈએ. કારણ શું થાય છે? ઘણીવાર કેવું થાય છે, પરમાત્મા પાસે અભિલાષા વ્યક્ત કરીએ અને કામ થઈ જાય ને, પછી ઈચ્છાઓ વધતી જાય, પછી તૃષ્ણા વધતી જાય. એકવાર તમે ચાખી ગયા ને, પછી એમ થાય આ તો પૂરું થાય છે, હજી એક, પછી માણસ ધીમે 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 ધર્મ છોડી દે. ધીમે 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 કરતો માણસ પછી ધર્મથી, અનુષ્ઠાનથી, આરાધનાથી જો દૂર થઈ જાય તો સમજવાનું કે હવે એનું અનુષ્ઠાન 20 અનુષ્ઠાન બની. પણ જેમ જેમ અનુકૂળતા મળતી જાય એમ એમ ધર્મ વધતો જાય, તો પછી એ વિષ્ણુ જરૂરિયાત છે, ચોક્કસ જરૂરિયાત છે. તો એ પણ કેવા સંયોગોમાં માંગશે? જ્યારે કોઈ વિકલ્પ નહીં બચે ને, ત્યારે જ એ કહેશે. નાની નાની વાતે જઈને ત્યાં ફરિયાદ નહીં કરે, નાની નાની વાત માટે કંઈ અનુષ્ઠાન નહીં કરે. હવે અધિકારી બતાડે છે કે આ ચૈત્યવંદન વગેરે જે સૂત્રો છે કોને અપાય? જે દેશ વિરઈ જુત્તા જમ્મા ઇહવો સિરામિ કાયમતી સુચ્ચૈ વિરય્ય ઇમમ
તાસમ્મમ ચિંતિ યવ્વમિણમ. કમ સે કમ, ઓછામાં ઓછું દેશ વીરતી સુધી પહોંચ્યો હોય ને એને ચૈત્યવંદન કરાવાય. આ મુખ્ય અધિકારીની વાત છે. સાવ હારી જવા જેવું નથી. જ્ઞાનીઓ એમ આપણો કાંટો કાઢી નાખે એમ નથી કે સાવ તમે ગેરલાયક છો, એવું જ્ઞાનીઓ કહેતા નથી. પણ પહેલાં મુખ્ય કોણ છે એ પહેલાં બતાવે. કારણ શું છે કે ભાઈ અપ્પાણમ વોસીરામી જ્યારે આપણે બોલીએ છીએ, કાયાનું વિસર્જન એ કોણ કરી શકે? કાયોત્સર્ગની વાસ્તવિક ક્રિયા જે વિરતીધર છે ને એ જ કરી શકે. બહુ સ્વાભાવિક છે. જ્યાં સુધી તમારા હૈયામાં વિરતિનો ભાવ જ નથી ત્યાં સુધી કાયા ઉપરની મમતા તમે છોડશો. મમત્વ છોડ્યા વગર કાયોત્સર્ગ થવાનો નથી. આસક્તિ છોડ્યા વગર કાયોત્સર્ગ થવાનો જ નથી. અપ્પાણમ વોસીરામી એટલે શું? વિસર્જન કરવાનું, એના ઉપરના મમત્વનું વિસર્જન. કે હવે જેટલો વખત હું કાયોત્સર્ગમાં છું તેટલો વખત હું કાયાથી અળગો મારા આત્મા સાથે જોડાયેલો રહ્યો. હવે આની સાથે જે કંઈ પણ થાય એ ભલે થતું હોય, એ કોણ કરી શકે? જેને વિરતિનો અભ્યાસ કર્યો છે, જેના જીવનમાં વિરતિનો અભ્યાસ આગળ વધતા 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 એક કક્ષાએ પહોંચી જાય કે શરીર પરનું મમત્વ અને એની આસક્તિ અને એની સાથેનું જોડાણ એ મંદ પડી જાય તો કરી શકે. એટલા માટે મુખ્ય અધિકારી કોણ છે? તો કે ઓછામાં ઓછો દેશ વિરતીધર જોઈએ. કારણ કે એવા જીવો જ છે ને જે અનુષ્ઠાન કરે એ આગમની પડતંત્રતાથી કરે. હવે તમે વિરતી સ્વીકારી છે એનો અર્થ એ છે કે તમને પરમાત્માના વચનો સમજાયા છે, પરમાત્માના વચનો તમે સ્વીકાર્યા છે એટલે આગમનો તમે સ્વીકાર કરો. હવે તમારા જીવનમાં જે કંઈ પણ પ્રવૃત્તિ છે એ કોને નજરમાં રાખીને કરવાની છે? ભગવાનના આગમને, ભગવાનની વાણીને, ભગવાનની આજ્ઞાને, એને નજરમાં રાખીને તમે અનુષ્ઠાન કરો છો તો જ તમે આ કરી શકો. અને તો જ એ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન બને. માટે એનો અધિકારી એ જીવ છે. હવે આ તો શું છે? મધ્યમ જીવનું ગ્રહણ કર્યું છે. દેશ વિરતી કીધો એટલે મધ્યમ ગ્રહણ કર્યું. પેલો ત્રાજવો હોય ને, ત્રાજવો એમાં વચ્ચે હોય અને એની બંને બાજુ પણ હોય. એટલે એમાં આ રીતે સમજવાનું કે મધ્યમ જીવનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ દેશ વિરતી ધરને તમે ચૈત્યવંદન સૂત્રો આપી શકો, એ અધિકારી છે. એની સાથે શું સમજવાનું? તો સર્વવિરતીધર તો આવી જ જાય, કારણ કે એની આગળની ભૂમિકામાં છે એ સર્વવિરતીધર આવે. અને એની પહેલાંની ભૂમિકામાં જે અપુનર્બંધક છે અને જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પણ યોગના કારણભૂત અધ્યવસાયવાળા છે, માટે એને પણ ચૈત્યવંદન સૂત્ર આવે. આશ થઈ ને? એટલે આવા અપુનર્બંધક જીવો જે ફરીવાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના નથી એ અપુનર્બંધક છે. પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ રે, ઉચિત સ્થિતિ સેવે સદા, તેહ અનુમોદવા લા. પાવમ ન તીવ્ર ભાવા પુણૈ નય મન્નૈ ભવમ, નય મન્નૈ ભવમ બહુ ઘોરમ, ઉચિય ઠીમ ચ સેવૈ, એસો પૂર્ણ અબંધ ગોત્રી. હવે નિશાની તમને કહી દઉં કે ભાઈ અપુનર્બંધક કોણ હોય, એની નિશાની શું, એનું લક્ષણ શું? પાપ નવી તીવ્ર ભાવે કરે. પહેલું લક્ષણ, હું અપુનર્બંધક છું, એનું લક્ષણ શું? તો કે પાપ જે સંસારમાં અનિવાર્યપણે કરવા પડે એમાં તીવ્રતા ન હોય, એમાં રસ ન હોય, એમાં રુચિ ન હોય. આ તો કરવું જ, એવું પરિણામ ન હોય તો એ અપુનર્બંધક. પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ.
નયમન્ને ભવમ બહુ ઘોરમ. સંસાર જે અનંત દુઃખનું સ્વરૂપ છે, એવા સંસારને પ્રત્યેનું બહુમાન ન હોય. જેને નવી ભવ રાગ રે, સંસાર પ્રત્યેનો રાગ જેનો ધીમે 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 મંદ 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 તર ને મંદ તમ પડતો જાય, એ જીવ એ અપુનર્બંધક છે. અને ઉચિયઠ્ઠીમ ચ સેવઈ, હંમેશા ઉચિત વર્તનમાં ઉદ્યમ વાળો, જ્યાં પણ જાય ઔચિત્ય ન ચૂકે. પરિવારમાં હોય તો ત્યાં, વ્યાપારમાં હોય તો ત્યાં, વ્યવહારમાં હોય તો ત્યાં, જ્યાં પણ જાય, ધર્મના ક્ષેત્રમાં હોય તો ત્યાં, જ્યાં પણ જાય ત્યાં ઔચિત્યનો ત્યાગ ન કરે. નહીં, આ જગ્યામાં ઊભો છું, અહીંનું ઔચિત્ય શું છે, આ વ્યક્તિની સાથે ઊભો છું, આમાં ઔચિત્ય શું છે, એને સાચું. એટલે સતત ઉચિતતાનું ભાન રાખીને વર્તન કરે. એટલે 3 લક્ષણ છે. પાપ તીવ્ર ભાવથી ન કરે, સંસાર પ્રત્યેનો રાગ ન હોય, એટલે તીવ્ર રાગ ન હોય, ઔચિત્ય ભાવ. અને ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ હોય, એ અપુનર્બંધક છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ, આ 2 જીવો પણ બરાબર યાદ રાખજો, આ 2 જીવો પણ જો તદહેતુ અનુષ્ઠાન પ્રત્યે રાગવાળા હોય તો જ અધિકારી છે. જો તદહેતુ અનુષ્ઠાન ન હોય, તદહેતુ અનુષ્ઠાનની અભિલાષા ન હોય, અને અંદર હજી સંસાર જ પડ્યો હોય, તો એમને પણ ન અપાય. હોય ને, કેમ નો? સમ્યક દ્રષ્ટિ એટલે શું? મેં હમણાં ભુવનચંદ્રજી મહારાજને એક દિવસ પૂછ્યું કે સાહેબ સમ્યક, એમાં એમ લખ્યું છે પ્રશમરતિમાં કે સમ્યક દ્રષ્ટિ જીવ કરતા પણ ઉપશમ ભાવમાં રહેલા જીવને વધુ ફળ મળે. મેં કીધું આવું કેમ સાહેબ, સમ્યક દ્રષ્ટિ? તો કે સમ્યક દ્રષ્ટિ એટલે શું? તો કે હજી આંખ ઉઘડી છે, હજી કામ કરવાના બધા બાકી છે. સમ્યક દ્રષ્ટિ એટલે શું? આંખ ઉઘડી છે, કઈ પાર પામી ગયો છે નહીં, આંખ જ ઉઘડી છે. કરવાનું તો બધું બાકી છે, હજી એની અંદર કામ કરવાનું તો બાકી જ છે. હજી અંદર જે કંઈ પણ સંસ્કાર પડ્યા હશે, અંદર જે કંઈ પણ નબળાઈઓ પડી હશે, એને દૂર કરવાની તો બાકી જ છે. એટલે એની અંદર પણ સંસારનો ભાવ તો આવી જ શકે, એની અંદર પણ સંસારના એની અભિલાષા, એના સુખોની અભિલાષા હોઈ જ શકે, બધું જ હોઈ શકે. માટે જો એ તદહેતુ અનુષ્ઠાન પરક હોય, એને આ બધી અભિલાષાઓ નીકળી ગઈ હોય, તો જ એવા જીવને પણ આ ચૈત્યવંદન વગેરે સૂત્રો અપાય. પણ ઇહલોક પરલોકના સુખની વાંછાથી અનુષ્ઠાનમાં જે જીવો તત્પર હોય, એને તો વ્યવહારથી પણ સૂત્ર પ્રદાન કરાય નહીં. એનું સીધે ખબર પડે એ સારું. ભાઈ એટલે જ તો ગુરુની જરૂર છે. એટલે ગમે તે ન આપી શકે, ગમે તેને ન આપી શકે. અહીં તો બધી જ બાબતમાં અધિકાર પહેલો જ. આપવાનો પણ અધિકાર દરેકને નથી, અને લેવાનો પણ અધિકાર દરેકને નથી. હવે સૌથી મોટો પ્રશ્ન, નનુ અવિધિનાપી ચૈત્યવંદનાદ્યનુષ્ઠાને તીર્થ પ્રવૃત્તિ રવ્યવચ્છિન્ના. વિધિરન્વેષણે તુ દ્વિત્રાણામેવ વિધિપ્રાણામ લાભાત ક્રમેણ તીર્થોચ્છેદ સ્યાદ ઇતિ તદ અનુચ્છેદાય અવિધિ અનુષ્ઠાનમપ્યાદરણીયમિત્યાશંકાયામાં. બહુ સરસ શંકા. આપણા મનમાં જે શંકાઓ જાગે છે ને, એ જ શંકા કરી છે. હવે મહારાજ સાહેબ આટલો બધો વિધિનો આગ્રહ રાખશો ને, તો એકેય માણસ વિધિ કરશે નહીં. સાચી વાત છે ને? એમને ખ્યાલ આવી ગયો હતો કે આ બેન પૂછવાના છે, એટલે લખી જ નાખ્યું. 80% આમાંથી બાકાત થઈ ગયું. આમાંથી 80% બાકાત થઈ જઈએ બધા. યશો વિજયજી મહારાજને ખ્યાલ આવી ગયો હતો કે આ બેન પૂછવાના જ છે, આપણે લખી જ નાખો. સરજી ચૈત્યવંદન સૂત્ર એટલે આપણે જે ચૈત્યવંદન યસ, એટલા જ. પણ એ તો સરજી નાના બાળકને હવે એમાં થોડી એટલે આપણે આપીએ છીએ, આપણે આપીએ છીએ ને, આપણે બધા બહાદુર છીએ. અમારી દુર્ગતિ ભલે થાય, પણ એનું કલ્યાણ થવું જોઈએ. એટલે અવિધિથી પણ કમસે કમ ચૈત્યવંદન તો કરવું છે, કરે છે, કોઈ અનુષ્ઠાન તો આચરે છે. જો આ કરશો તો આ તીર્થ ચાલશે, નહીતર તીર્થ જ પૂરું થઈ જશે. હે, ધર્મ જ નહીં રહે, શાસન જ નહીં રહે. સાચી વાત છે. એમને ખ્યાલ હતો, આટલા બુદ્ધિશાળી લોકો છે અહીંયા. શાસ્ત્રકારના હિસાબથી રાઈટ એજ શું હશે આપવાની? આવે છે, જવાબ આપે છે.
અને જો તમે વિધિનો આગ્રહ રાખવા જશો, આ તો તમે 80% કીધા, એ તો કહે છે કે 2-3 જણા જ મળશે તમને. મેં તો 80% કીધા. વિધિનો આગ્રહ રાખશો ને તો તમને 2 કે 3 જણા મળશે, અને એમ કરતા તો તીર્થ પૂરું થઈ જશે તમે. એટલે તીર્થ પણ ચાલુ રહે એટલા માટે થઈને પણ અવિધિનો પણ સ્વીકાર કરી લો ભાઈ. તિથ્થ સુચ્છેયાઈ વિનાલંબન મિત્થ જમસ એમેવ સુત્ત કિરિયાઈ નાસો એસો અસમંજસ વિહાણા. અવિધિએ પણ અનુષ્ઠાન ચલાવી લેવા જોઈએ, નહીં તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે. આવી યુક્તિ કોઈ કરતો હોય, આવા તર્ક જો કોઈ કરતો હોય, અને એ રીતે અવિધિનો સ્વીકાર કરવામાં જો કોઈ આલંબન બનાવતું હોય આવા તર્કને, તો એ વાતને ક્યારેય સાચી માનવી નહીં. આવો તર્ક તમે શું કર્યું? ભય જગાડી દો, અરે તમારું શાસન જ ચાલ્યું જશે. આ શું? આ તો તર્ક છે ને આપણો. હવે આવો તર્ક કહીને તમે અવિધિનો સ્વીકાર કરાવી લો, કારણ અસ્ત વ્યસ્ત વિધાનો કરવાથી સૂત્ર અને ક્રિયા બંનેનો વિનાશ થઈ જાય, અને એ જ ખરેખર સાચો. હવે ધારો કે મેં નક્કી કરી લીધું, ભલે અવિધિ તો અવિધિ કરે તો છે. હવે તમે સમજો, આપણે 50 જણા અવિધિ શીખી ગયા, અમે ચલાવી લીધું, તમારા 50નું જોઈને કેટલા શીખશે? એનું જોઈને કેટલા શીખશે? એટલે આખા શાસનમાં ચાલશે શું? ખોટું. આ તીર્થનો ઉચ્છેદ છે, કાંઈ માણસોના ટોળા શાસન નથી. વિધિની પ્રવર્તના એ જ શાસન છે. આપણે 1000 માણસ ભેગા હોઈએ એટલે એને શાસન કહેવાય ના. અવિધિ અનુષ્ઠાન તીર્થોચ્છેદાદ્યપિન આલંબનમ. આવું આલંબન લઈને કે ભાઈ તીર્થનો ઉચ્છેદ થઈ જશે એમ કરીને તમે અવિધિનો સ્વીકાર કરી લો, તો એ કોઈ દિવસ આ તર્ક આલંબન બની શકે નહીં અવિધિનો સ્વીકાર કરવા. કારણ કે અવિધિની જો પરંપરા ચાલુ થઈ જાય તો આમને આમ સૂત્ર અને ક્રિયા બંનેનો વિનાશ થઈ જાય. અને આજ તો તીર્થનો ઉચ્છેદ છે, નહીં તીર્થ નામના જન સમુદાય એવ તીર્થમ. તીર્થનો અર્થ લોકોનું ટોળું છે જ નહીં. જો બહુ આકરું કે લખ્યું છે, આજ્ઞા રહિતસ્ય તસ્ય અસ્તિ સંઘાત રૂપત્વ પ્રતિપાદનાત. કારણ કે શાસ્ત્રોમાં મહાપુરુષોએ કહ્યું છે, જે જન સમૂહમાં પરમાત્માની આજ્ઞાનું મહત્વ ન હોય એ ટોળું હાડકાનો માળો છે, સંઘ નથી. હાડકાનો માળો કીધું. આ ચોખ્ખું શબ્દ, અસ્થિ સંઘાત રૂપત્વ પ્રતિપાદનાત. જ્યાં આજ્ઞાનું પ્રાધાન્ય નથી, જ્યાં આજ્ઞા ગૌણ છે અને પોતાના અહંકાર, પોતાની ઈચ્છાઓ, પોતાની દ્રષ્ટિ એ જ મહત્વના હોય, તો એવો જન સમુદાય એ કોઈ દિવસ પરમાત્માનું શાસન ગણાય નહીં, એ સંઘ ગણાય નહીં. આજ્ઞા મહત્વની હોવી જોઈએ. હું કદાચ અક્ષરશઃ ન પાળી શકું ને તો હું કેટલી પાળું, ઉપયોગ હોય. અત્યારે તો આડંબર અને દેખાડો એ મહત્વનું થઈ ગયું. આજ્ઞા ક્યાં રહી છે? અત્યારે જેટલા પણ સામૂહિક અનુષ્ઠાનો આપણે ત્યાં ચાલે છે, એ સામૂહિક અનુષ્ઠાનોમાં કોનું પ્રાધાન્ય હોય? કોનું? આપણા અહંકારનું, આપણા દેખાડાનું, આપણા પૈસાનું, આપણા પુણ્યનું પ્રદર્શન, આનું જ મહત્વ હોય. આજ્ઞા ક્યાં હોય? ક્યાં હોય? હું નામ ગમે તે આપી દઉં, જ્ઞાનીઓની દ્રષ્ટિએ, જ્ઞાનીઓની પરીક્ષામાંથી પાસ થવું પડે. હું પોતે જ જ્ઞાની બની જાઉં, મારા અનુષ્ઠાનને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું કહી દઉં, કેમ ચાલે? કેમ થાય? મોટા ભાગના અનુષ્ઠાન જોજો, ક્યાં આજ્ઞા મહત્વની છે? આટલું તો થવું જ જોઈએ. આપણે ખાલી આ ખાવા પીવાનું દ્રષ્ટાંત લઈએ ને, આ સંઘ જમણ ને સ્વામી વાત્સલ્ય, આપણા અનુષ્ઠાનો, આપણા મહોત્સવો આરંભ સમારંભ બહુલ અનુષ્ઠાનો હોય છે, જેમાં વધુમાં વધુ હિંસા થતી હોય, વધુમાં વધુ આજ્ઞાની ઉપેક્ષા થતી હોય, એવા મહોત્સવો ને એવા અનુષ્ઠાનો આપણા ચાલે. ભલે પછી આપણે સમૂહમાં કરાવીએ, સાહેબ 500 માણસ ઉદ્ધાન કરે, 500 માણસ સંઘમાં આવે, 500 માણસ વર્ષી તપ કરે, 500 માણસ સિદ્ધિ તપ કરે, પણ શેનું પ્રાધાન્ય છે?
તમે 5 કરો કે 500 કરો, સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી. આજ્ઞા પ્રધાન હોવી જોઈએ. ત્યાં મહત્વ માત્ર પરમાત્માનું હોવું જોઈએ. નહીં યાર ગરમી બહુ છે, બરફ મૂકી દે ને બહાર, પતી ગયું. તમે મુખ્ય ધર્મ જ છોડી દીધો. મુખ્ય ધર્મ, બાકીના બધા ધર્મો એની આજુબાજુ છે. પાયો પ્રાણાદિપાત છે, પાયાનો વ્રત પ્રાણાદિપાત છે, બાકી બધા તો એની વાડ છે. હવે મુખ્ય વ્રતમાં છીંડું પડી ગયું, બાકીની વાડને શું કરશો તમે? શું કરશો? તમે વાડ બાંધી અને વચ્ચેથી ઝાડ કાઢી ગયા, હવે વાડ રાખી લીધી, શું કરશો? કોના માટે વાડ છે? અને એટલા માટે પહેલા માર્ગાનુસારિતાની વાત કરી છે. ધર્મની શરૂઆત કરતા પહેલા તમારા જીવનમાં માર્ગાનુસારિતા તો આવવી જોઈએ ને. હું વારંવાર કહું છું, જેનો વ્યવહાર પણ નિર્મળ ન હોય ને એનો ધર્મ કોઈ દાડો નિર્મળ ન હોય. જે વ્યવહારમાં દંભી છે, જે વ્યવહારમાં જૂઠો છે, જે વ્યવહારમાં દેખાડો કરે છે, એ ધર્મ કેવી રીતે સાચો કરશે? જેનું વ્યવહાર જીવન જ નિર્મળ નથી, જે અરસપરસ લોકોના, પરિવારના, કુટુંબના એ વ્યવહારમાં પણ ચોખ્ખો નથી, ત્યાં પણ એને પુણ્ય પાપ નથી દેખાતું, એ ધર્મ માર્ગે શું ધર્મ કરશે? શું આરાધના કરશે? કાંઈ નહીં કરી શકે. એટલે માત્ર લોકોનો સમુદાય એ તીર્થ નથી, એ શાસન નથી. કારણ કે આજ્ઞા રહિત જો જન સમુદાય હોય તો એ પણ હાડકાનો માળો જ. તો પછી કોને સંગ કહીશું? કિંતુ સૂત્ર વિહિત યથોચિત ક્રિયા વિશિષ્ટ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સમુદાય. પરમાત્માની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રોમાં બતાડેલા વિધિ પ્રમાણે જે લોકો યથોચિત ક્રિયા અનુષ્ઠાનમાં તત્પર છે એવા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાનો સમુદાય એ તીર્થ છે. પછી ભલે 3 હોય કે 4, ત્યાં 500,000ની કોઈ જરૂર નથી. તીર્થ સંખ્યાના બળ ઉપર નહીં, સત્વના બળ ઉપર હોય છે. તત્વનો વિરુદ્ધ શાસન ચાલે છે આ ઘણી વાર. સત્વની પરીક્ષા છે, સંખ્યાની શું કરશું? ગમે એટલું ટોળું મોટું હોય, આપણે સામાન્ય વ્યવહારમાં પણ બોલીએ છીએ, ઘેટાઓનું ટોળું મોટું હોય પણ સિંહ કેટલા હોય? ક્વોલિટી પર હંમેશા એકેનાપી પુત્રેણ સિંહી સ્વપીતિ નિર્ભરમ સહૈવ દશભી પુત્રેર ભારમ વહતિ ગર્દભી. નીતિનો શ્લોક છે. એક દીકરો હોય ને તોય સિંહણ આરામથી સૂઈ જાય છે, પણ 10 દીકરા હોય તોય ગધેડીને ભાર ઉપાડવા પડે, એને કામ કરવું પડે, એને ભાર ઢોઈને જવું પડે. પણ સિંહણ શું હોય? એક દીકરો હોય પણ નિશ્ચિંત હોય, નિરાતે શું. માર્ગ પરમાત્માની આજ્ઞા પ્રમાણેનો ચાલે છે, ભલે પછી એ 10 જણા આચરે છે, પણ પરમાત્માનું તીર્થ અખંડ છે. પણ હજારો લોકો ભેગા છે અને ત્યાં આજ્ઞા છે જ નહીં, તો પછી એ શાસન નથી, એ તીર્થ પણ. તથા ચ અવિધિકરણે સૂત્ર ક્રિયા વિનાશાત પરમાર્થતસ્તીર્થ વિનાશ એવ ઇતિ તીર્થોચ્છેદાલંબનેન અવિધિ સ્થાપને લાભમ ઇચ્છતો મૂલ ક્ષતિરાયાતા ઇત્યર્થ. એટલે અવિધિ કરવાથી સૂત્ર અને ક્રિયાનો વિનાશ થઈ જાય છે, એટલે પરમાર્થથી તો તીર્થનો જ વિનાશ થઈ ગયો. ભલે તમે હજારો લોકો હો, તીર્થનો વિનાશ થઈ ગયો. એટલે તીર્થનો ઉચ્છેદ થઈ જશે, કોઈ ટકશે જ નહીં. આવી વાત લાવીને કોઈ દિવસ એમ વિચારે કે ના આનો લાભ થશે, તો મૂળ પણ જાય ને લાભ પણ. એટલે વિધિનો આગ્રહ હોવો જ જોઈએ.